નમસ્કાર, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 કુતૂહલ અર્થાત વિજ્ઞાનનું પ્રકરણ 4 ચુંબકને જાણીએ વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકરણની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રકરણ 3 ન જોયું હોય તો અહીંયા લિંક દેખાય છે, તે લિંક ઉપર ક્લિક કરીને તમે પ્રકરણ 3 જોઈ શકો છો। ચાલો તો આપણે જોઈએ ચુંબકને જાણીએ। પ્રકરણ 4 ચુંબકને જાણીએ। રેશમા કેરળના દરિયાકાંઠાના એક શહેરમાં રહે છે અને તેને ટૂંકી વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ છે। તેની દાદીને તેની વાર્તાઓ સાંભળવી બહુ જ ગમે છે, તેથી રેશમા તેમના 60મા જન્મદિવસ પર દાદીને કહેવા માટે નવી વાર્તા લખી રહી છે। હવે જુઓ, રેશમા જે છે તે ક્યાં રહે છે તો કે કેરળ જે છે ત્યાં દરિયાકાંઠાના એક શહેરમાં રહે છે અને એને કહેવાય કે વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ છે। બીજું શું કહે છે તો કે દાદીનો નજીકમાં જ 60મો જન્મદિવસ આવે છે અને એની ઈચ્છા એવી છે કે એ જન્મદિવસ ઉપર તેને એક નવી વાર્તા, પોતાની લખેલી જે વાર્તા છે તે દાદીને કહેવી છે। આ વાર્તા જૂના જમાનામાં વેપાર માટે કેરળથી મસાલા લઈને જતા જહાજ વહાણ પર આધારિત હતી। જુઓ, વાર્તા શેના ઉપર આધારિત હતી તો કે વાર્તા જે છે પહેલાના સમયમાં શું થતા તમને ખબર છે? પહેલાના સમયની અંદર આપણા જે કહેવાય કે ભારતના મસાલા જે છે તે વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત હતા, તો અહીંથી મસાલા લોકો લઈ જતા, એ જે મરી મસાલા જે હતા એ બધા અહીંથી લઈ જતા અને શું કરતા તો કે તે પોતાના દેશમાં તેને વેચતા હતા। તો એ જે છે તે વહાણમાં પોતાના જે કહેવાય કે આ મસાલા લઈ જતા હતા। રેશમાને ખબર હતી કે તે દિવસોમાં ખલાસીઓ રાત્રે દિશાઓ શોધવા માટે તારાનો ઉપયોગ કરતા હતા, પરંતુ વાર્તામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ખલાસીઓ વાદળ છાયા આકાશ નીચે તોફાનમાં ફસાઈ ગયા અને તારાઓ દેખાતા ન હતા। રેશમા તેની વાર્તા આગળ ધપાવી શકી નહીં, કારણ કે તે ખલાસીઓ માટે દિશાઓ શોધવામાં કોઈ રસ્તો વિચારી શકી ન હતી। હવે જુઓ, આ ખલાસીઓ જ્યારે કહેવાય કે સમુદ્રની અંદર વહાણ જ્યારે જાય છે, જહાજ જાય છે, એ સમય દરમિયાન એ દિવસ રાત તરતું જ રહે છે, આગળ વધતું જ રહે છે। તો હવે એમાં એવું થયું કે રાત્રિના સમયે જ્યારે છે ને, જો દિવસના સમયે તો આપણને દિશા મળી જાય, કેમ કે સૂરજ જે છે એને જોઈને આપણે કહી શકીએ કે સૂર્યોદય થયો તો શું છે, સૂર્યોદય એટલે પૂર્વ દિશા છે, બાકી બીજી બધી દિશાઓ પૂર્વ દિશાના ધ્યાનમાં રાખીને મળી જાય છે। પણ રાત્રિના સમયે શું પ્રશ્ન થાય કે રાત્રે તો સૂર્ય હોતો નથી, પણ હા, ધ્રુવનો તારો જે છે જે ઉત્તર દિશામાં હોય છે તેને જોઈને આ લોકો રાત્રિએ પણ દિશા મેળવી લેતા હોય છે। પણ સમય એવો આવ્યો, કેવો આવ્યો કે રાત્રિના સમયે આ લોકોને કહેવાય કે વાદળછાયું વાતાવરણ હતું। હવે જુઓ, આ વાદળછાયું આવું વાતાવરણ હોય, વીજળીઓ થતી હોય તો આકાશમાં તારા દેખાય નહીં, અને જો આકાશમાં તારા ના દેખાય તો એ લોકો જે છે તે દિશાઓ નક્કી કરી શકે નહીં, કેમ કે બધી જ બાજુ પાણી હોય, કઈ દિશામાં જવું એ ખબર પડે નહીં। તો તારાઓ ન દેખાય તો તે જે છે રેશમા હવે પોતાની વાર્તાને આગળ કઈ રીતે લઈ જવી, મતલબ આ જે જહાજ છે, જે વહાણ છે, તેને આગળ કઈ રીતે લઈ જવું એમાં બહુ જ કન્ફ્યુઝ થઈ ગઈ હતી। પછી તેણે ઇન્ટરનેટ પર અને તેની શાળાના પુસ્તકાલયમાં માહિતી શોધી। તેને જાણવા મળ્યું કે મુસાફરો દિશા શોધવા માટે હોકાયંત્ર, મેગ્નેટિક કંપાસ તરીકે ઓળખાતા ઉપકરણનો ઉપયોગ કરતા હતા। જુઓ, પછી એને ઇન્ટરનેટ ઉપર અને પોતાના પુસ્તકાલય ઉપર જ્યારે માહિતી શોધી તો ત્યારે એને એવી માહિતી મળી કે આને કહેવાય મેગ્નેટિક કંપાસ, એટલે કે હોકાયંત્રનો ઉપયોગ કરતા હતા, જેની મદદથી એ લોકોને દિશાઓ જે છે તે જાણી શકતા હતા। રેશમાએ કંપાસ બોક્સ અને પર્સ જોયા હતા। હવે જો, કંપાસ બોક્સ અને પર્સ એટલે શું? તમારો કંપાસ જે હોય છે તમને ખબર હોય તો એની અંદર ચુંબક હોય છે, લોહ ચુંબક હોય છે। પર્સની અંદર પણ તમારા મમ્મીનું પર્સ તમે જોયું હોય તો તમને ખબર પડે એની અંદર પણ શું હોય છે તો કે લોહ ચુંબક હોય છે, જેમાં તેમને બંધ રાખવા માટે ચુંબક વપરાતા હતા। જો દરવાજા તમને ખબર હોય તો દરવાજાની પાછળ પણ છે ને એક પટ્ટી મારેલી હોય છે, એમાં પણ શું હોય છે તો કે ચુંબક હોય છે। હવે અહીંયા આપણને બીજું શું કહે છે કે ત્યારે પરંતુ તેણે ક્યારેય આ બધું ધ્યાનપૂર્વક જોયું ન હતું। તે હવે ચુંબક અને હોકાયંત્ર વિશે વધુ જાણવા માટે ઉત્સુક બની। જો અત્યાર સુધી એને આ કોઈ વસ્તુમાં ધ્યાન નહોતું દીધું, પણ હવે એને જે છે ચુંબક, આમાં જો ચુંબકનો ઉપયોગ થાય છે, લોહ ચુંબકની જે છે ને સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે, તો હવે એને ખબર પડી કે ચુંબક વિશે જાણવું જોઈએ। પછી તમે જોયું હોય તો ઘણી શાળાઓની અંદર હવે તો બધી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, તો આવું ડસ્ટર જોવા મળતું નથી। આવું ડસ્ટર જે છે તેને અહીંયાના ભાગમાં શું હોય છે તો કે અહીંયા ચુંબક લગાડેલું હોય છે અને ડસ્ટરમાં બધી જગ્યાએ જે છે તે લોઢાની વસ્તુઓ ગોઠવેલી હોય છે, જેથી કરીને લોઢાને આકર્ષીને તે ડસ્ટર જે છે તે ચીપકી જતું હોય છે।
જો આ જે છે પિન રાખવા માટેનું બોક્સ છે, અહીંયા આવો જો આજુબાજુમાં ચુંબક હોય છે એટલે આ ચોંટી જાય છે. તો કે સર ઉપરની બાજુ કેમ ચોંટે છે, અંદર કેમ નથી? અરે અંદર તો પ્લાસ્ટિક છે, ઉપર લઈ લેવાની હોય, આપણે આમ એને હલાવો ને એટલે ઉપરની બાજુ આવી જાય. પછી તો કે આપણે જેટલી જરૂર હોય એટલી પીનો લઈ લેવાની હોય, બાકી ચોટેલી અહીંયા રહે છે. પછી શું કીધું છે તો કે પછી જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા જો આ પર્સ મોબાઈલનું કવર જે છે ને, મોબાઈલના કવરમાં પણ આવી રીતે હોય છે. પછી તમારા કંપાસ જે છે એની અંદર હોય છે. પછી આ જે કબાટનો દરવાજો છે ત્યાં પણ તમને ખબર હોય તો લોહ ચુંબક હોય છે. પછી ફ્રીજ ઉપર જો તમને ધ્યાન હોય તો ફ્રીજ ઉપર પણ આવી રીતે ઘણા ઘરોએ સ્ટીકર ચોંટાડેલા હોય છે. આ લોહ ચુંબકના લીધે ચોંટી જતા હોય છે. પછી શું કીધું છે તો કે જૂના જમાનામાં ખલાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા લોહ ચુંબકો કુદરતી રીતે જોવા મળતા ચુંબકો પર આધારિત હતા, જેને લોડસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે, જેની શોધ પ્રાચીન સમયમાં કરવામાં આવી હતી. જુઓ, પહેલાના સમયમાં કોઈ કહેવાય કે કૃત્રિમ રીતે ચુંબક નહોતા બનાવતા, એ કુદરતમાં મતલબ કહેવાય કે પ્રકૃતિમાં આપણને જે રીતે ચુંબકો જોવા મળે છે એ રીતે મળી જતા. તો એને શું કરતા? લોડસ્ટોન કહેતા. શું નામ આપતા? લોડસ્ટોન તરીકે ઓળખાતા હતા. બીજું કે આની શોધ ક્યારે થઈ હતી તો કે પ્રાચીન સમયમાં થઈ હતી. સમય જતા લોકોને જાણવા મળ્યું કે લોખંડના ટુકડામાંથી પણ લોહ ચુંબક બનાવી શકાય છે. જુઓ, પહેલા તો આપણને એમ જ હતું કે જે કુદરતી રીતે આપણને લોહ ચુંબક મળે છે એ જ લોહ ચુંબક આપણે ઉપયોગમાં લઈ શકીએ. આપણે લોહ ચુંબકને બનાવી શકતા હતા નહીં એવું લોકો માનતા હતા. પણ સમય જતા લોકોને એવું જાણવા મળ્યું કે લોખંડનો ટુકડો હોય ને એને પણ લોહ ચુંબકમાં ફેરવી શકાય છે. અત્યારના સમયમાં આપણી પાસે વિવિધ પદાર્થોમાંથી બનેલા ચુંબકો હોય છે. તમારી શાળાની પ્રયોગશાળામાં તમે જે ચુંબક જુઓ છો અને જે ચુંબકો કંપાસ બોક્સ, સ્ટીકર્સ, રમકડામાં વપરાય છે તે બધા જ કૃત્રિમ ચુંબકો છે. જો કૃત્રિમ ચુંબકો એટલે કેવા ચુંબકો તો કે માણસે બનાવેલા ચુંબકો, કુદરતી રીતે વાતાવરણમાં આપણને મળતા નથી. આ બધા કેવા છે તો કે કૃત્રિમ ચુંબકો છે. ચુંબકો વિવિધ આકારના હોઈ શકે છે, જેમાંથી કેટલાક આકૃતિ 4.2 માં દર્શાવવામાં આવ્યા છે. જો આ જે કહેવાય કે કૃત્રિમ ચુંબકો છે જે વિવિધ પ્રકારના અને વિવિધ આકારના હોઈ શકે છે. ચાલો એ આકૃતિ જોઈએ. જુઓ, આને ગજીયો ચુંબક કહેવાય છે. જો ફૂટપટ્ટી જેવો લાંબો હોય ને એને ગજીયો ચુંબક કહેવાય છે. પછી આને નાળ આકારનું ચુંબક, બરાબર. નાળ ચુંબક એટલે શું તમને ખબર હોય તો ઘોડાની જે નાળ હોય ને એ આવી યુ આકારની હોય છે, એટલે આને નાળ ચુંબક કહેવાય છે. પછી આને કહેવાય છે કંકણાકાર, જે ગોળ ચુંબક હોય છે ને એને શું કહેવાય છે તો કે કંકણાકાર ચુંબક કહેવાય છે. શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે? હા, ચુંબક માત્ર અમુક ચોક્કસ પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે. બધી વસ્તુઓને ચુંબક ચોંટતું નથી. એટલે એ ફિક્સ છે કે અમુક જે વસ્તુઓ હોય એમાં ચુંબક ચોંટશે, અમુક વસ્તુઓમાં ચુંબક ચોંટશે નહીં. 4.1 એમાં શું કીધું છે આપણને તો કે ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી. 4.1 ચાલો શોધીએ. જુદી જુદી સામગ્રીમાંથી બનેલી કેટલીક વસ્તુ અને ચુંબકને પણ એકત્રિત કરું. જો અલગ અલગ સામગ્રીમાંથી જે વસ્તુઓ બનેલી છે એ અને એક ચુંબકને સાથે રાખો. તેમાંથી કયો પદાર્થ ચુંબકને ચોંટશે તેનું અનુમાન કરો. તમારું અનુમાન કોષ્ટક 4.1 માં લખો. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે જે છે તે અનુમાન કરવાનું છે પહેલા, કે જેમ કે મારી પાસે કોઈ પિન છે, કોઈ ટાચણી છે, એ ચુંબક સાથે ચોંટશે કે નહીં. એ પછી આપણે શું કરીશું તો કે એને 4.1 હમણાં આમાં આપણો કોષ્ટક આવશે, કોષ્ટકમાં આપણે લખીશું. હવે તમારા હાથમાં ચુંબક પકડો અને તેને એક પછી એક વસ્તુઓની નજીક લાવો. અવલોકન કરો કે કઈ કઈ વસ્તુ ચુંબકને ચોંટે છે. ચાલો હવે આપણે જોઈએ. જો સૌથી પહેલા છે લાકડાની પટ્ટી. શું ચુંબકને ચોંટશે? અનુમાન કરો. હા કે ના? ના ચોંટે. સ્ક્રૂ તો કે હા કે ના? ચોંટે કે ના ચોંટે? તો કે હા. સ્ક્રૂ જે છે તે ધાતુના બનેલા હોય છે. આપણે જો અહીંયા ટીક કરતા જઈએ જેથી કરીને શું થાય આપણને ખબર પડે. તો કે આ લાકડું છે, લાકડું ચુંબકને ચોંટશે? નહીં ચોંટે. પછી તો કે આ સ્ક્રૂ, તો કે હા એ ચોંટી જશે. રબર? નહીં ચોંટે. પિન? તો કે હવે જો આ પિન જો પ્લાસ્ટિકની હશે ને તો નહીં ચોંટે. આ છે ને આ કલર જોઈને તો એવું લાગે છે કે આ પ્લાસ્ટિકની છે, કારણ કે સ્ટીલની છે એ કેવા કલરની હોય? આવા કલરની હોય. એટલે પ્લાસ્ટિકની પિન ચોંટે નહીં. પછી તો કે વાયર, તો કે હા વાયરનો આ ભાગ ચોંટશે પણ પ્લાસ્ટિકનો ભાગ ચોંટશે નહીં. પછી છે ચાવી, તો કે ચાવી ચોંટશે. પછી સંચો, તો કે સંચાનો જો આ ભાગ છે એ ચોંટે છે પણ આ પ્લાસ્ટિક ચોંટતું નથી. ખિલ્લી, તો કે ખિલ્લી ચોંટે છે. પછી છે બાકસ, મતલબ માચીસ, માચીસ ચોંટતી નથી. પછી પેન પ્લાસ્ટિકની છે, ચોંટતી નથી. કાચ ચોંટતો નથી. પછી તો કે કાતરની અંદર આ ભાગ નહીં ચોંટે પણ આ ભાગ શું થશે? ચોંટી જશે. મીણબત્તી નથી ચોંટતી. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી નથી ચોંટતી. સ્ટેપલરનો આ ભાગ ચોંટી જશે, આ પ્લાસ્ટિક ચોંટતું
નથી. કહેવાય કે પેન્સિલ લાકડાની બનેલી હોય છે તો નથી ચોંટતી. રૂમાલ નથી ચોંટતો. પછી આ પિન જે છે તે સ્ટીલની બનેલી છે તો ચોંટી જાય છે. હવે આપણે જે અહીંયા લખ્યું આ અવલોકનને આપણે શું કરવાનું છે તો કે આ અવલોકનને આપણે હવે જે છે તે કોષ્ટક સ્વરૂપે લખવાનું છે. બધું નહીં લખીએ પણ થોડીક વસ્તુ લખીશું. ચાલો, પેન્સિલ શેનું બનેલું છે? લાકડું. અનુમાન ના, ખરેખર ચોંટે નહીં. ભૂસવાનું રબર શેનું બનેલું છે? રબરનું બનેલું છે. ચોંટે નહીં એવું અનુમાન છે, ના ચોંટે. પછી રૂમાલ, ઓકે, અન્ય વસ્તુ એટલે કાપડનું બનેલું છે તો કે ના ચોંટે. પછી સ્ક્રૂ લોખંડના બનેલા હોય છે તો કે હા ચોંટી જાય છે. પછી યુપિન, જો એ લોખંડની બનેલી હોય તો શું થશે તો કે હા એ ચોંટી જશે. પછી છે વાયર, શેનો બનેલો હોય છે તો કે પ્લાસ્ટિકનો બનેલો હોય છે. એ શું તો કે ચોંટશે નહીં. પછી છે ચાવી, તો કે ચાવી લોખંડની બનેલી હોય છે, એ ચોંટી જશે. પછી છે ખિલ્લી, ખિલ્લી પણ લોખંડની બનેલી હોય છે એટલે સરળતાથી ચોંટી જશે. પછી છે પેન, પેન પ્લાસ્ટિકની બનેલી હોય છે એટલે ચુંબક એને આકર્ષતું નથી એટલે ચોંટતી નથી. પછી છે મીણબત્તી, મીણબત્તી જે છે તે અન્ય મતલબ એમ કહેવાય મીણની બનેલી હોય છે તો એ પણ ચોંટતી નથી. આ રીતે આપણે આ કોષ્ટક ભરીશું. શું તમારા અનુમાનો બધી વસ્તુઓ માટે સાચા હતા? કઈ સામગ્રી ચુંબકને ચોંટી જાય છે? તમે શું તારણ કાઢી શકશો તો કે હા મારા અનુમાનો સાચા હતા. હવે જુઓ, આપણે તારણ એવું કાઢ્યું. શું તારણ કાઢ્યું કે જેટલી વસ્તુઓ ચુંબક તરફ આકર્ષિત થાય છે એ વસ્તુઓ બધી કેવી હતી તો કે એ બધી વસ્તુઓ જે છે તે ધાતુની બનેલી હતી, મતલબ લોખંડની અથવા તો સ્ટીલની બનેલી હતી. આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાણવા મળ્યું કે કેટલીક વસ્તુઓ ચુંબક તરફ આકર્ષિત થઈ હતી અને તેની સાથે ચોંટી ગઈ હતી, જ્યારે અન્ય વસ્તુઓ ચોંટી ન હતી. જો હવે અમુક વસ્તુઓ કહેવાય કે ચોંટી ગઈ હતી અને અમુક વસ્તુઓ ચોંટી હતી નહીં. ચુંબક તરફ જે સામગ્રી આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. હવે જુઓ, જે પણ વસ્તુઓ જે છે તે ચુંબક તરફ આકર્ષાય છે તો એને કેવી સામગ્રી કહેવામાં આવે છે તો કે એને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. લોખંડ ધાતુ ચુંબકીય સામગ્રી છે. જુઓ, લોખંડ છે એ ચુંબકીય સામગ્રી છે. કેમ કે જ્યારે ચુંબક લોખંડની નજીક લઈ જાઓ છો ને ત્યારે તે લોખંડને આકર્ષે છે. અન્ય ધાતુઓ નિકલ અને કોબાલ્ટ છે જે પણ ચુંબકીય છે. અન્ય ધાતુઓ સાથેના તેમના કેટલાક સંયોજનો પણ ચુંબક તરફ આકર્ષાય છે. જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. જુઓ, ખાસ યાદ રાખજો, આપણે આ કહેવાય કે આ પેજની અંદર આપણે શું શીખા તો કે ખાલી એટલું જ શીખાશું કે ચુંબકીય સામગ્રી શું અને બિનચુંબકીય સામગ્રી શું. તો કે જુઓ, જે વસ્તુઓ ચુંબક તરફ આકર્ષાય મતલબ ચુંબકને ચોંટી જાય તેને ચુંબકીય સામગ્રી કહેવાય છે અને જે વસ્તુઓ ચુંબકને ચોંટતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવાય છે. શું ચુંબકના બધા ભાગોમાં ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે તો જવાબ આવશે ના. ચુંબક જો બધા ભાગોમાં ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષતું નથી. તો આનો જવાબ શું આવશે તો કે આનો જવાબ આવશે ના, સમાન રીતે એ આકર્ષતું નથી. અમુક ભાગોમાં આકર્ષણ વધારે છે, અમુક ભાગોમાં આકર્ષણ ઓછું હોય છે. પછી શું કીધું છે તો કે કોષ્ટક 4.1 દર્શાવેલી કઈ સામગ્રી ચુંબકીય બિનચુંબકીય હોવાનું જોવા મળ્યું. જુઓ, હવે જે વસ્તુઓ કહેવાય કે ચુંબક તરફ આકર્ષાતી નથી અથવા તો ચુંબકને ચોંટતી નથી એ બધી સામગ્રી કેવી કહેવાશે તો કે બધી સામગ્રી બિનચુંબકીય કહેવાશે. જેમ કે પેન્સિલ, ભૂસવાનું રબર, પછી રૂમાલ. પછી જો આ તો બધી ચુંબકીય છે. હા, પછી જે છે પ્લાસ્ટિકનો વાયર જે છે તે શું છે બિનચુંબકીય. ચાવી તો કે ચાવી ચુંબકીય છે. ખિલ્લી પણ ચુંબકીય છે. પેન પ્લાસ્ટિકની બનેલી છે તો બિનચુંબકીય છે. મીણબત્તી પણ બિનચુંબકીય છે. હવે આપણે જોઈએ 4.2 ચુંબકના ધ્રુવો. પ્રવૃત્તિ 4.2 ચાલો શોધીએ. એક કાગળની શીટ પર લોખંડનો ભૂકો આયરન ફિલિંગ્સ લોખંડના ખૂબ જ નાના કણો ફેલાવો. તેમના પર ગજિયો ચુંબક મૂકો. હવે જુઓ, આપણે છે ને આ પ્રવૃત્તિ ખરેખર કહેવાય કે પ્રયોગશાળામાં કરવી જોઈએ, પણ હું તમને દેખાડીશ કે આની અંદર કેવી સરસ પ્રવૃત્તિ થાય છે. કાગળને આંગળીથી થપથપાવો અને લોખંડના ભૂકાનું શું થયું તેનું કાળજીપૂર્વક અવલોકન કરો. જે રીતે લોખંડનો ભૂકો ચુંબકને ચોંટી જાય છે તેમાં કંઈક વિશેષ અવલોકન કર્યું. શું લોખંડનો ભૂકો સમગ્ર ચુંબક પર સમાન પ્રમાણમાં ચોંટી જાય છે કે કેટલાક ભાગમાં લોખંડનો ભૂકો વધુ પ્રમાણમાં ચોંટેલો છે? જુઓ, હવે શું કરવાનું, સૌથી પહેલાં એક કાગળ લેવાનો, પછી આપણે કહેવાય કે આવો ગજિયો ચુંબક લેવાનો. ગજિયા ચુંબકની આસપાસ આપણે જે લોખંડના જે કણો હોય ને, બરાબર છે, લોખંડનો ભૂકો હોય ને એ ભભરાવી દેવાનો. પછી અહીંયા કાગળને ધીરે ધીરે થપથપાવવાનો અને કાગળને તમે થપથપાવશો ને એટલે જુઓ આવા પ્રકારની રેખા બનશે આખી,
બરાબર છે. અને જો આ જે બંને ધ્રુવો જે છે, આ જે બંને ખૂણાઓ જે છે ગજિયા ચુંબકના, ત્યાં આપણે જોઈશું કે ગજિયા ચુંબકના છેડા નજીક જે છે મોટા ભાગનો લોખંડનો ભૂકો જે છે, ઓલા કેમ વાળ ચોંટી ગયા હોય આપણા, એવી રીતે ચોંટી જશે. જ્યારે ચુંબકના બાકીના ભાગમાં લોખંડનો ભૂકો ઘણો ઓછો ચોંટે છે. મતલબ જો આ બાકીનો ભાગ છે ને, ત્યાં લોખંડનો ભૂકો શું છે, તો કે બહુ જ ઓછો ચોંટે છે. જો આપણે આ પ્રવૃત્તિ અન્ય આકારના ચુંબકો સાથે પુનરાવર્તિત કરીએ તો શું આવું જ પરિણામ મળશે? હા, અન્ય આકારના ચુંબકો સાથે પણ જો આ પ્રવૃત્તિ કરવામાં આવે તો આપણને આવું જ પરિણામ મળવા પાત્ર છે. આવું જ પરિણામ મળશે કે એના જે ધ્રુવો છે ત્યાં સૌથી વધારે કહેવાય કે ચોંટી જશે. પછી ચુંબકના આ છેડાઓ ચુંબકના બે ધ્રુવો અર્થાત ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય છે. જુઓ, આ છેડો જે છે, બરાબર છે, એ કેવું છે, તો કે એ એનો કહેવાય કેવા ધ્રુવ છે, તો કે દક્ષિણ ધ્રુવ. આ જો એસ છે તે દક્ષિણ ધ્રુવ છે અને એન જે છે તે ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે. કોઈ પણ આકારના ચુંબક લોખંડનો મોટા ભાગનો ભૂકો તેના ધ્રુવો પાસે ચોંટે છે. જુઓ, કોઈ પણ લઈ લો તમે, નાળ આકારનો લઈ લો કે કંકણ આકાર લઈ લો, કોઈ પણ તમે ચુંબક લઈ લેશો, એ ચુંબકના જે ધ્રુવો હશે ત્યાં સૌથી વધારે ભૂકો ચોંટી જશે. એક જ ધ્રુવવાળું ચુંબક મેળવવું શક્ય નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં પૂછી શકે છે કે તમે ક્યારેય એક ધ્રુવવાળું ચુંબક મેળવી શકો નહીં. જો ચુંબક નાના નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે તો ચુંબકના નાના નાના ટુકડામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે છે. એકલો ઉત્તર ધ્રુવ કે એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં ધરાવતો નથી. જુઓ, આ વસ્તુ સમજવા જેવી છે, ધ્યાનથી સમજીએ આપણે. માનો કે મારી પાસે આ એક ગજિયો ચુંબક છે. જુઓ, બરાબર છે, આ એનો ઉત્તર ધ્રુવ છે, આ એનો દક્ષિણ ધ્રુવ છે, મતલબ નોર્થ અને સાઉથ. હવે અહીંથી મેં આને કાપી નાખ્યો, તો કાપી નાખો આને, તો એક આવો કટકો બન્યો અને બીજો કટકો શું બન્યો? આ જો, આ જે ભાગ છે એ અહીંયા છે ઉત્તર ધ્રુવ, આ જે ભાગ છે દક્ષિણ ધ્રુવ અહીંયા છે. હવે જ્યારે તમે એને વચ્ચેથી કાપશો ને ત્યારે આ ભાગ થઈ જશે ઉત્તર ધ્રુવ અને આ ભાગ થઈ જશે દક્ષિણ ધ્રુવ. અર્થાત કોઈ પણ ચુંબકમાં ક્યારેય એક ધ્રુવ હોતો નથી. એકલો ઉત્તર ધ્રુવ ન હોય કે એકલો દક્ષિણ ધ્રુવ હોતો નથી. જ્યારે તમે એને વચ્ચેથી કાપો તો ફરીથી કહેવાય કે એના બે ધ્રુવ બની જાય. ફરીથી આપણને એમ થાય કે આપણે વચ્ચેથી પાછો કાપી નાખીએ તો હવે શું થઈ જશે, તો કે જો આ થઈ ગયો ઉત્તર ધ્રુવ, આ થઈ ગયો દક્ષિણ ધ્રુવ. હવે આ જે ભાગ છે ને, બીજો ભાગ, જો આ ભાગ આ છે, આ ભાગ આ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ થઈ ગયો. ફરીથી પાછો નાનો કટકો કરશો તો ફરીથી એમાં બે ધ્રુવ થઈ જશે. ક્યારેય એક ધ્રુવવાળું ચુંબક અસ્તિત્વમાં હોતું નથી. હવે શું કીધું છે? શું આપણે એક ધ્રુવવાળો ચુંબક મેળવી શકીએ? ના, આપણે ક્યારેય એક ધ્રુવવાળો ચુંબક મેળવી શકતા નથી. 4.3 દિશાઓ શોધવી. પ્રવૃત્તિ 4.3. ચાલો પ્રયોગ કરીએ. આકૃતિ 4.5માં દર્શાવ્યા મુજબ ચુંબકની મધ્યમાં બાંધેલી દોરી વડે ગજિયા ચુંબકને લટકાવો. ચુંબક સમક્ષિતિજ ન થાય ત્યાં સુધી તમારે દોરીની સ્થિતિને ગોઠવવાની જરૂર પડી શકે છે. જુઓ, હવે શું કીધું છે કે આવી રીતે શું કરવાનું, તો કે આવી રીતે આપણે એક ટેબલ ઉપર કહેવાય કે અહીંયા દોરાથી આ ગજિયા ચુંબકને લટકાવી દેવાનો. ક્ષમક્ષિતિજ એટલે શું છે, તો કે ક્ષમક્ષિતિજ એટલે જો આમ લેવલમાં થઈ જાય ને ચુંબક, ત્યાં સુધી આપણે આમ ઊંચો નીચો ના ચાલે, આમ ત્રાસમાં હોય કે આમ ત્રાસમાં હોય એમ નહીં ચાલે. આમ વ્યવસ્થિત લેવલમાં સીધો ચુંબક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કહેવાય કે દોરીને વ્યવસ્થિત ગોઠવવી પડશે. હવે ચુંબક સમક્ષિતિજ રહે તે રીતે હળવેથી ફેરવો. હવે જો આવી રીતે રહે ને તેવી રીતે આપણે શું કરવાનું, એને ધીરેથી ફેરવી દેવાનો છે. અને તમે એને ધીરેથી ફેરવી દો પછી ત્યારે તેને શું કરવાનો છે, તો કે એને સ્થિર કરવાનો છે. ચુંબકના છેડાને અનુરૂપ સ્થિતિને જમીન પર અથવા જમીન પર ચોંટાડેલા કાગળના ટુકડા પર ચિહ્નિત કરો. જમીન પરના આ બંને બિંદુઓ એક રેખા સાથે જોડો અને એ રેખા ચુંબકની કઈ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવે છે. હવે શું કીધું છે, તો કે જમીન પર જો આ કાગળ રાખ્યો છે, આપણે કાગળ ઉપર શું કરીશું, તો કે આની સ્થિતિ જે છે તે અને અહીંયા ચિત્ર દોરીશું અને પછી જોઈશું કે આ ચુંબક જે છે તે કઈ દિશા દર્શાવે છે. હવે ફરીથી એ ચુંબકના એક છેડેથી હળવો ધક્કો મારો, મતલબ અહીંથી આમ ધક્કો મારી દેવાનો અને ફેરવો અને સ્થિર થાય ત્યાં સુધી શું કરવાનું, તો કે એની રાહ જોવાની કે ચુંબક શું ખરેખર ફરીથી એ જ રેખામાં, એટલે કે ઉત્તર અને દક્ષિણ જે રેખા આપણે અહીંયા દોરેલી હતી એ જ રેખામાં સ્થિર થાય છે. તો તમે કહેશો તો કે હા, એ એક જ રેખામાં સ્થિર થશે. અર્થાત મુક્તપણે એટલે શું, તો કે હવામાં લટકતો હોય ને એ રીતે મુક્તપણે લટકાવેલો ગજિયો ચુંબક જે છે તે હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે.
હવે જોઈએ આ રેખા કે જેના પર ચુંબક સ્થિર થાય છે તે કઈ દિશા સૂચવે છે, તો કે તે આપણે કેવી રીતે શોધી શકીએ. તો જુઓ, હવે સૌથી પહેલા જો આપણે દિશા શોધવી હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની. તમે નાના હશો ત્યારે ધોરણમાં તમને કદાચ પેલી કવિતા તમે જોઈ હોય તો બીજા ધોરણમાં આવે છે, ઉગતા સૂરજને આવો નમીએ તો ડાબે ઉત્તર ને જમણે દક્ષિણ રે. હવે જુઓ, હવે જ્યારે આપણે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્તની દિશાનો ખ્યાલ હોય તો પૂર્વ કે પશ્ચિમ ક્યાં છે તેનો આપણને અંદાજિત ખ્યાલ આવી શકે છે. જુઓ, આપણે એક વખત સમજી લઈએ, બરાબર છે, કારણ કે આ વસ્તુ જે છે, જો અહીંયા સૂર્યોદય થાય છે, બરાબર છે, અહીંયા લખીએ આપણે આ સૂર્યોદય છે, આ સૂરજ બનાવી દીધો સરસ મજાનો, તો બરાબર છે, આપણે અહીંયા ઊભા છીએ. હવે જો તમે અહીંયા ઊભા છો તો આ સૂર્યોદય થાય છે, તો આ કઈ દિશા થઈ ગઈ, તો કે પૂર્વ દિશા. પૂર્વની પાછળ કઈ દિશા થશે, તો કે પશ્ચિમ થશે. કઈ થશે, તો કે પશ્ચિમ થશે, બરાબર છે. હવે પશ્ચિમ થઈ, તો કે જો ઉગતા સૂરજની આ બાજુ મોઢું હોય તો આ દિશા કઈ થઈ, તો કે ઉત્તર દિશા થાય છે. કઈ થાય છે, અને એની સામેની કઈ દિશા થશે, તો કે દક્ષિણ દિશા થશે, બરાબર છે. આ રીતે હોય છે. હવે જુઓ, આનાથી આપણને ખ્યાલ આવે કે જે ચુંબક છે એ કઈ દિશા દેખાડશે, કાં તો ઉત્તર દેખાડશે અથવા તો દક્ષિણ. આવી રીતે આમ ગોઠવાયેલો જ રહેશે. જો આ આપણો ગજિયો ચુંબક છે, આ રીતે જ એ ગોઠવાયેલો રહેશે. આનું આપણે ખાસ ધ્યાન રાખવાનું થાય છે. એટલે મતલબ કહેવાય કે એ ગજિયો ચુંબક, કોઈ પણ ચુંબક કઈ દિશા દેખાડે, તો કે ઉત્તર અને દક્ષિણ દિશા જ દેખાડે છે. પછી શું કીધું છે, ઉત્તર દિશા, બરાબર છે, જવાબ આવે છે. હવે શું કીધું છે, મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકનો છેડો ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે. તે ઉત્તર દિશા દર્શાવતો ધ્રુવ અથવા તો ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય છે. જુઓ, હવે આ ભાગ જે ઉત્તર દિશા દર્શાવે છે ને એને કયો ધ્રુવ કહેવાય, તો કે એને ઉત્તર ધ્રુવ કહેવાય છે. કેમ ઉત્તર ધ્રુવ, તો કે એ ઉત્તર દિશા દર્શાવે છે. બીજો છેડો કે જે દક્ષિણ દિશા, હવે જો આ ઉત્તર દિશા છે તો એની સામેની કઈ દિશા હશે, દક્ષિણ દિશા હશે, તો એને શું કહેવાય છે, તો કે એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. મુક્તપણે લટકાવેલ ચુંબકના ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, કારણ કે આપણી પૃથ્વી પોતે એક વિશાળ ચુંબકની જેમ પ્રવર્તે છે. જો આપણે આગળ જોઈશું પૃથ્વીનું ચિત્ર કે પૃથ્વી જે છે તે શું છે, એક વિશાળ ચુંબકની જેમ કામ કરે છે, અને એમાં પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આવેલા હોય છે. જો કે તમે તમારા કહેવાય કે સમાજ વિદ્યામાં, મતલબ સામાજિક વિજ્ઞાનની અંદર આ વસ્તુ જોઈ ગયા હશો. ગજિયો ચુંબકના બદલે લોખંડની નાની પટ્ટી વડે આપ ક્રિયાનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો, શું તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે? જો હવે એમ કે છે કે ભાઈ તમે પેલા ગજિયો ચુંબક જોયો ને, હવે એને પડતો મૂકો અને લોખંડની પટ્ટી લઈ લ્યો, તો લોખંડની પટ્ટી હંમેશા ઉત્તર દક્ષિણ દિશા દેખાડે? ના દેખાડે ભાઈ. કેમ કે એ ચુંબક છે નહીં, તે કોઈ પણ દિશામાં સ્થિર થઈ શકે છે. આ સૂચવે છે, શું સૂચવે છે, કે માત્ર ચુંબકો જ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ પ્રવૃત્તિ આપણને ધાતુનો ટુકડો ચુંબક છે કે નહીં તે ચકાસવાની રીત પૂરી પાડે છે. જુઓ, હવે તમને કોઈ ધાતુનો ટુકડો મળી ગયો, હવે તમને ખબર નથી એ ચુંબક છે કે ચુંબક નથી, તો ખબર કઈ રીતે પડે કે આ ચુંબક છે કે નહીં, તો કે એને જ્યારે હવામાં મુક્ત રીતે તમે લટકાવો અને જો એ ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે તો તમારે એક વસ્તુ માની લેવાની, શું કે આ જે છે તે શું છે, તો કે એ ચુંબક છે. હવે જો મુક્તપણે લટકાવેલું ચુંબક બે દિશા દર્શાવે, કઈ, તો કે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તે ગુણધર્મનો ઉપયોગ કરીને દિશાઓ શોધવા માટે થાય છે. આ પરથી જ પ્રાચીન સમયમાં દિશાઓ શોધવા માટે હોકાયંત્ર તરીકે ઓળખાતું એક નાનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું હતું. તે મુક્તપણે ફરી શકે તેવું સોયાકાર ચુંબક છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જુઓ, આ હોકાયંત્ર છે, તમને દેખાય છે, આ જો જે આની નીચે એન લખેલો છે, આ લાલ છે, એ શું છે, ઉત્તર દિશા દર્શાવે છે. આ જો હોકાયંત્ર કઈ રીતે કામ કરે ખબર, તો કે જો એક ડબ્બી હોય છે, એ ડબ્બીમાં આવી રીતે આંકડાઓ લખેલા હોય છે 360 ડિગ્રી સુધીના. પછી જો 360 થી તમને યાદ આવે તો કે ગણિતની અંદર આપણે આવે છે કે 360 જ આ વર્તુળ જે છે, વર્તુળમાં 360 ડિગ્રી શા માટે હોય છે, કેમ કે 360 જ એકમાત્ર એવી સંખ્યા છે કે જે 1 થી લઈને 10 સુધીમાં 7 સિવાયની બધી સંખ્યાઓથી એનો ભાગાકાર નિશેષ કરી શકાય છે. હવે જો અહીંયા શું કીધું છે, તો કે અહીંયા આપણને એમ કીધું છે કે જ્યારે આ જે છે આને જો આને પછી એક ડબ્બી લેવામાં આવે છે, ડબ્બીમાં આવી રીતે આપણે ડિગ્રીને અંકિત કરીએ છીએ. પછી તો કે આની નીચે એક ખીલ્લી રાખીએ છીએ નાની, અને એની ઉપર આ ચુંબક જે છે, આ કેવો છે, સોયાકાર ચુંબક છે. આ સોયાકાર ચુંબકને એની ઉપર રાખી દઈએ છીએ અને આને ઉપરથી કાચથી પેક કરી દઈએ છીએ. કાચથી શું કામ પેક કરી દઈએ છીએ, કેમ કે આમાં હવા લાગે નહીં, અને હવા ના લાગે એટલે શું થાય કે આ મુક્ત રીતે આની અંદર ફરી શકે અને આપણને ઉત્તર અને દક્ષિણ દિશા દેખાડી શકે છે. આ યંત્રને હોકાયંત્ર કહેવાય છે. જે સ્થળે આપણે દિશાઓ જાણવા માંગીએ છીએ તે સ્થળે હોકાયંત્ર રાખવામાં આવે છે. થોડા સમય બાદ સોય
ઉત્તર અને દક્ષિણ દિશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય ત્યારબાદ જ્યાં સુધી ચંદા પર અંકિત થયેલી ઉત્તર અને દક્ષિણ દિશા સાથે સોય સંરેખિત ન થાય ત્યાં સુધી હળવેકથી હોકાયંત્રને ફેરવો. જુઓ તમે છે ને આને ગમે એમ ફેરવશો ને તો આ સોય તો આ બાજુ જ રહેશે. કેમ કે એ હંમેશા કઈ દિશા દેખાડશે? ઉત્તર દિશા. જો હોકાયંત્રને ફેરવવાથી ઉત્તર દિશા ફરી નથી જતી. ઉત્તર દિશા તો જ્યાં છે ત્યાં જ રહેવાની છે. એટલે એ સોય તો આ બાજુ જ રહેવાની છે. જુઓ આને હોકાયંત્ર કદાચ તમારી શાળામાં ના હોય ને તો તમારા વિજ્ઞાનના શિક્ષક જે છે તે તમને કહેવાય કે મોબાઈલની અંદર હોકાયંત્ર પણ આજકાલ જોવા મળે છે. હા, તો મોબાઈલની અંદર હોકાયંત્ર હોય છે. એ હોકાયંત્ર જે છે તે આપણે શું કરવાનું હોય, હોકાયંત્રની મદદથી પણ તમે જે છે તે સરળતાથી મોબાઈલની અંદર જોઈને પણ ઉત્તર દિશા, મોબાઈલને ગમે એમ ફેરવશો ને તો પણ એ જે સોયાકાર ચુંબક જે છે તે શું દેખાડશે? ડિજિટલ ચુંબક કહેવાય ને. એ ડિજિટલ હોકાયંત્ર જે છે એ તમને શું દેખાડશે? તો કે ઉત્તર અને દક્ષિણ દિશા જ દેખાડશે. ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે કંપાસ કરીને નાખશો ને, મેગ્નેટિક કંપાસ, એટલે હોકાયંત્ર આવી જશે. હવે શું છે તો કે હોકાયંત્ર એ સામાન્ય રીતે પારદર્શક આવરણથી ઢંકાયેલું નાનું ગોળાકાર બોક્સ છે, જે આકૃતિ 4.6 માં દર્શાવી. જુઓ આ પારદર્શક કાચ ઉપર હોય છે, એક ઢંકાયેલું બોક્સ છે. બોક્સના તળિયે ઊભી લગાવેલી પિન પર સોયાકાર ચુંબક લગાવવામાં. જો આ પિન દેખાય છે, આ પિનની નીચે જે છે તે સોયાકાર પિન આવેલી છે. મતલબ આ જે આપણો સોયાકાર ચુંબક છે આની નીચે એક કહેવાય કે એક પિન આવેલી હોય છે જે આને ધરી ઉપર ઊભું રાખે છે. આ સોય પિન પર એવી રીતે સમતોલિત હોય છે કે તે ચુંબક આ બિંદુની આસપાસ સરળતાથી ફરી શકે, એટલે કે મુક્તપણે ફરી શકે છે. સોયનો જે છેડો ઉત્તર દિશામાં હોય છે તે સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે. જુઓ જે ઉત્તર દિશાવાળો છેડો છે ને એને શેનાથી રંગવામાં આવે છે? તો કે લાલ રંગથી રંગવામાં આવે છે, કેમ કે એમાં ભૂલ થાય નહીં. જો આનો અલગ ન હોય, બંનેનો કલર સરખો હોય તો આપણને ખબર પડે નહીં કે કઈ ઉત્તર દિશા છે ને કઈ દક્ષિણ દિશા છે. પણ લાલ કલર જે બાજુ હોય એ દિશા કઈ હશે? તો કે એ દિશા હંમેશા ઉત્તર દિશા જ હશે. સોયની નીચે એક ચંદો હોય છે જેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે. ચંદો મતલબ આ ગોળાકાર ડબ્બી જે છે ને એને ચંદો કહે છે. હવે એના ઉપર શું કહે છે? તો કે આ જો દિશા દખેલી છે, આ નોર્થ એટલે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ, પછી વેસ્ટ એટલે કહેવાય કે પશ્ચિમ, ઈસ્ટ એટલે કહેવાય છે પૂર્વ. આ રીતે આ દિશાઓ આપેલી છે. આપણે આપણું પોતાનું હોકાયંત્ર કેવી રીતે બનાવી શકીએ? ચાલો જોઈએ. જો હવે આપણે આપણું હોકાયંત્ર બનાવવું છે, ચાલો નિર્માણ કરીએ. સૌથી પહેલા બૂચનો ટુકડો લો, લોખંડની સીવણની સોય, જો આ સીવણની સોય છે ને એને લો. પછી તો કે સ્થાયી ગજિયો ચુંબક, હવે જો આ ગજિયો ચુંબક લો, કાચનો વાટકો લઈ લ્યો અને પાણી જેવી કેટલીક સામગ્રી એકત્રિત કરો. હવે શું કરશો? તો કે એક ટેબલ પર લોખંડની સીવણની સોય, જો આ ટેબલ પર લોખંડની સીવણની સોય મૂકી દીધી. તે પછી ચુંબકના કોઈ પણ એક ધ્રુવને સોયના એક છેડા પર રાખો અને 4.7 માં દર્શાવ્યા મુજબ ચુંબકનો સોય પર તેની પૂરી લંબાઈ સુધી ઘસો. ત્યારે જે સોયના બીજા છેડા સુધી પહોંચે ત્યારે તેને ઊંચું કરો. જુઓ હવે અહીંયા રાખવાનો ચુંબકનો છેડો. કયો ધ્રુવ રાખવાનો? કોઈ પણ ધ્રુવ. તમે ઉત્તર ધ્રુવ પણ રાખી શકો છો, દક્ષિણ ધ્રુવ પણ રાખી શકો છો. પછી આને અહીંથી આમ ફેરવવાનો, આમ, આ રીતે આમ તમે ફેરવશો ને આ રીતે, એટલે શું થશે? તો કે આ જે ઘસાશે અને શું બનશે? તો કે આ જે છે ધીરે ધીરે છે ને આ સોય શેમાં પરિવર્તિત થશે? ચુંબકમાં પરિવર્તિત થઈ જશે. ચુંબકના જે ધ્રુવ, હવે જો આને ઘસવાનું કઈ રીતે? જો આ રીતે જ ઘસવાનું, આમ સાયકલમાં વર્તુળાકારમાં, આમ આડેધડ ઘસવાનું નહીં. ચુંબકના જે ધ્રુવથી તમે શરૂઆત કરી છે તે જ ધ્રુવને સીવણની સોયના તે જ છેડા સુધી લાવો અને અગાઉના પગલાંનું પુનરાવર્તન કરો. કેટલી વખત કરવાનું? તો કે 30 થી 40 વખત કરો ને એટલે તમારું કામ થઈ જશે. હવે શું છે? લોખંડની સોયને આપણે ચુંબક બનાવી દીધી છે. પછી સોયની નજીક લોખંડનો ભૂકો અથવા તો સ્ટીલની ટાંકણી લાવો. જો ટાંકણી અથવા તો પિન લોખંડનો ભૂકો સોય તરફ આકર્ષિત થાય તો તેનો અર્થ એ છે કે સોય ચુંબક બની ગઈ છે. જુઓ આપણી સામાન્ય સોયને આપણે શું બનાવી દીધી? ચુંબક. પણ ખબર કેમ પડે એ ચુંબક બની કે નહીં? તો કે એની આજુબાજુમાં તમારે કહેવાય લોખંડની વસ્તુ લાવો, જો એ આકર્ષે તો એ ચુંબક બની ગઈ છે એમ કહેવાય છે. આ સોયને બૂચમાંથી ક્ષમક્ષિતિજ આડી રાખીને રહે તે રીતે પસાર કરો. જો આ બૂચ જે છે ને એમાંથી સોયને આવી રીતે પસાર કરી દેવાની. પછી આ બૂચને પાણી ભરેલા કાચના વાટકામાં એવી રીતે તરતો મૂકો કે જેથી સોય આકૃતિ 4.7, જો આવી રીતે એને તરતો મૂકી દેવાનો અને પાણીના સ્તરની હંમેશા ઉપર રહે તે રીતે રાખવાનું. જ્યારે સોય સ્થિર થાય ત્યારે આપણું હોકાયંત્ર ઉપયોગ માટે તૈયાર થઈ ગયું છે. સોયની બંને બાજુઓ કઈ દિશા છે તેની નોંધ કરો. જુઓ પછી થોડીક વાર આ ફરશે પાણીના લીધે, પણ ધીરેથી એ શું થઈ જશે? તો કે કોઈ પણ બે દિશામાં, એક આ દિશા અને એક આ દિશામાં શું થઈ જશે? સ્થિર થઈ જશે. તો આપણે કહી શકીએ કે એ કયું બની ગયું છે? તો કે એ હોકાયંત્ર બની ગયું છે અને ઉત્તર અને દક્ષિણ બે દિશા દેખાડે છે.
પછી તો કે બૂચને હળવેકથી ફેરવો, જ્યાં સુધી તે ફરવાનું બંધ ન કરે ત્યાં સુધી, અને પછી ફેરવી દેવાનું વચ્ચે હાથ રાખીને. પછી તો કે એ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરું, ધીરેકથી ફરીથી પાછું આ જ દિશામાં શું થઈ જશે, ઊભું રહી જશે. એટલે સોયના છેડા હંમેશા એક જ દિશાનો નિર્દેશ કરે છે. કઈ દિશા છે? તો કે ઉત્તર અને દક્ષિણ એ જ દિશાનો નિર્દેશ કરે છે. તો આપણે લખીશું હા, જો એ એક દિશાનો નિર્દેશ કરે મતલબ આપણું ચુંબક વ્યવસ્થિત કામ કરી રહ્યું છે. પછી આધુનિક હોકાયંત્રના વ્યાપક ઉપયોગ પહેલા ભારતીયો સમુદ્રમાં દિશા સૂચન માટે તમારા બનાવેલા હોકાયંત્ર જેવું ઉપકરણ ઉપયોગમાં લેતા. તેમાં માછલી આકારમાં ચુંબકીય બનાવેલો લોખંડનો ટુકડો તેલના પાત્રમાં મૂકવામાં આવતો, તેને મત્સ્યયંત્ર કહેવાતું અથવા તો મત્સ્યયંત્ર કહેવાતું. જો ભારતીયો પાસે પહેલા હોકાયંત્ર નહોતા. એ શું કરતા ખબર છે? જો આવી રીતે કહેવાય કે માછલી આકારનું એક યંત્ર બનાવેલું હતું, આને શું કહેતા? મત્સ્યયંત્ર કહેતા. શું કહેતા? મત્સ્યયંત્ર. આ ભાગ ઉત્તર દિશા દેખાડે છે. અને મત્સ્યયંત્રને શું કરે? તો કે એને શું કરે ખબર છે? મત્સ્યયંત્રની અંદર તમે કહેવાય ને કે તેલ અંદર મૂકી દે અને માછલીને ફ્રીલી મતલબ મુક્ત રીતે ફરવા દે. તો માછલી જે છે તે લોખંડ હોય છે, શું કહેવાય? ચુંબક હોય છે. તો ચુંબક શું કરે છે? ચુંબક હંમેશા બે દિશા દર્શાવે છે. તો એને શું કહેવાય છે? આ ઉત્તર દિશા થઈ ગઈ અને આ દક્ષિણ દિશા થઈ જાય છે. જ્યારે ચુંબક આપણને બે ચુંબકો એકબીજાની નજીક લાવીએ ત્યારે શું થાય? હવે જો આ પ્રશ્ન અલગ છે કે જ્યારે કોઈ પણ બે ચુંબકને એકબીજાની નજીક લાવીએ ત્યારે શું થાય? તો કે હવે જોઈએ 4.4. ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ. આકર્ષણ એટલે એકબીજાની નજીક આવવું, અપાકર્ષણ એટલે એકબીજાથી દૂર જવું. 4.5 ચાલો પ્રયોગ કરીએ. ગજિયા ચુંબકની એક જોડ લો, જેના પર તમે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો અંકિત કરેલા છે. આ બે ગજિયા ચુંબકને A અને B તરીકે દર્શાવો. ચાલો એક ગજિયો ચુંબક લઈ લ્યો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને A અને B દર્શાવો. પછી 4.8માં દર્શાવ્યા મુજબ એની લાંબી બાજુ 5-6 ગોળાકાર પેન્સિલ મૂકો. ચાલો જો આવી રીતે. હવે હું તમને દેખાડી દઉં. જો શું કરવાનું? સૌથી પહેલા ગજિયો ચુંબક લો, આવી રીતે N અને S લખો અને આવી રીતે 4-5 પેન્સિલ લગાવી દો. પછી આ B ચુંબક છે, બરાબર છે. હવે આ જે છે આને આની નજીક લઈ જશો ને તમે, તો ચુંબક જે છે શું આવશે? તો કે આગળ આવશે, આ બાજુ આવશે, બરાબર છે. પછી જો હવે આ S અને N શું છે? એકબીજાને આકર્ષે છે. શું કરશે? ચુંબક એકબીજાની સાથે ચોંટી જશે, પ્રયત્ન કરશે કે એની નજીક આવશે. પણ જ્યારે S અને S બંનેને સાથે લાવવામાં આવે છે ત્યારે ચુંબક જો પેન્સિલથી ઉપર પાછળની બાજુ જાય છે, અર્થાત એ ચોંટતો નથી. એટલે આને શું કહેવાય? દૂર જાય છે, આકર્ષતો નથી, અપાકર્ષણ થાય છે એવું કહી શકાય છે. પછી તમે જોશો કે બે ચુંબકના અસમાન ધ્રુવો એટલે કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એકબીજાને આકર્ષે છે. ખાસ યાદ રાખો, ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અથવા તો દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એકબીજાને શું કરે છે? તો કે આકર્ષે છે. પછી તો કે સમાન ધ્રુવો એટલે કે બંને ચુંબકના ઉત્તરથી ઉત્તર અને દક્ષિણથી દક્ષિણ. જો પેલા ચુંબકનું ઉત્તર અને બીજા ચુંબકનું ઉત્તર જ્યારે તમે પાસે લાવશો તો એ શું કરશે? તો કે એકબીજાને અપાકર્ષે છે, મતલબ એકબીજાથી દૂર જશે. પછી એક ચુંબકનું દક્ષિણ ધ્રુવ અને બીજા ચુંબકનું પણ દક્ષિણ ધ્રુવ જો તમે પાસે લાવશો તો એ શું કરશે? તો કે એકબીજાથી અપાકર્ષે એટલે દૂર જશે. બે ચુંબકમાંથી એક ચુંબકના સ્થાને લોખંડની પટ્ટીનો ઉપયોગ કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ વખતે તમે શું અવલોકન કર્યું? ભાઈ લોખંડની પટ્ટી બાજુમાં રાવો તો શું થાય? ચોટી જ જાય ને, એમાં કાંઈ નવું નથી, બરાબર છે. એમાં આકર્ષણ અપાકર્ષણ કાંઈ થાય નહીં. પછી શું કીધું છે આપણને? તો કે તમે જાણશો કે લોખંડની બંને પટ્ટીના છેડાને ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, જો લોખંડની જે બંને પટ્ટી જે છે ને તે શું થાય? તો કે તે સરળતાથી શેમાં આકર્ષી શકે છે? તો કે તે સરળતાથી કહેવાય કે એ ચુંબકને આકર્ષ અને એની નજીક જતી રહેશે અને એને ચોંટી જશે. આ પ્રવૃત્તિ પરથી આપણે શું શોધ્યું? તો કે આપણે શોધ્યું કે ચુંબક તેના અપાકર્ષણના ગુણધર્મને ઓળખી શકાય છે. ચુંબકને તેના અપાકર્ષણ, જો એકબીજાથી દૂર જાય ને તો માનવાનું કે આ બંને ચુંબક છે, જો ચોંટી જાય તો માનવાનું કે એક ચુંબક છે અને એક લોખંડ છે. આ એનું ગુણધર્મ છે જેનાથી આપણે ઓળખી શકીએ કોઈ વસ્તુ ચુંબકીય છે કે ચુંબકીય નથી. હવે જોઈએ પ્રવૃત્તિ 4.6. ચાલો પ્રયોગ કરીએ. હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. ચાલો હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. હોકાયંત્રને સમક્ષિતિજ સપાટી પર મૂકો, તેની સોય સ્થિર થાય તેની રાહ જુઓ. હવે જુઓ, હોકાયંત્રની સોય પણ ચુંબક જ છે. જો હોકાયંત્રની સોય આપણને ખબર છે ચુંબક છે, ગજિયો ચુંબક એ ચુંબક જ છે. જો ચુંબક તેની નજીક લાવવામાં આવે તો શું તે સમાન વર્તણૂક બતાવશે?
હા, 100%. શું જો ઉત્તર ધ્રુવની બાજુમાં ઉત્તર ધ્રુવ લાવવામાં આવશે તો આપણે જે જોયું એમ આગળ એ શું થશે? અપાકર્ષે છે, મતલબ એકબીજાથી દૂર જશે, કેમ કે સમાન ધ્રુવો છે. ચાલો હવે આપણે જોઈએ કે વિચલિત થાય છે કે નથી થતી. જુઓ હવે જુઓ, હા, હોકાયંત્રની સોય વિચલિત થશે, મતલબ અપાકર્ષિત થશે. જુઓ આ પ્રયોગ કઈ દિશામાં થશે? જુઓ આપણે પ્રયોગ જ જોઈ લઈએ. પ્રયોગ ક્યાં છે? જો આ રહ્યો. જો પ્રયોગ શું આપ્યો છે તો કે આ હોકાયંત્ર છે. જુઓ આ શું છે તો કે આ ઉત્તર છે, બરાબર છે. આને જેવી આની નજીક લાવશો ને એટલે આ જે છે, જો આ ઉત્તર ધ્રુવ છે અને હોકાયંત્રની અંદર લાલ જે હોય છે, મતલબ સોયાકાર ચુંબકની અંદર જે લાલ કરેલું હોય છે એ શું હોય છે તો કે એ ઉત્તર ધ્રુવ હોય છે. જેવા તમે આને નજીક લઈ જશો ને એટલે આ દૂર જશે. હા, આ વસ્તુ શું થશે? નજીક થશે. પછી જો હવે જો આવી રીતે છે, આને નજીક લાવશો ને, બરાબર છે, આ દક્ષિણ ધ્રુવ છે ને આ ઉત્તર ધ્રુવ છે, તો જે છે આ જે છે જેવો તમે આને ફેરવી નાખશો ને એટલે આ બંને એકબીજાને ચીપકવાનો, એકબીજાને ચોંટવાનો, એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરશે. પછી તો કે ચુંબકનો ઉત્તર ધ્રુવ જ્યારે હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે તે આકૃતિ 4.9માં દર્શાવ્યા મુજબ દૂર ખસી જાય છે. જો ઉત્તર ધ્રુવની સાથે જાય છે તો શું થઈ જાય છે? તે જે છે શું થઈ જાય છે? એનાથી દૂર ખસી જાય છે. અને ચુંબકના દક્ષિણ ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે ત્યારે તે શું થાય છે તો કે તે જ કહેવાય છે કે એકબીજાની કહેવાય કે જો દક્ષિણ ધ્રુવને ઉત્તર ધ્રુવ આવે તો એકબીજાની નજીક આવશે. શું આવશે? નજીક આવશે. ધારો કે આપણે હોકાયંત્રની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકીએ તો શું હોકાયંત્રની સોયના વિચલનને અસર કરશે? જોઈએ. જો હવે શું કહે છે? આ છે આપણું ગજિયો ચુંબક, આ છે હોકાયંત્રની સોય. શું વચ્ચે લાકડાનો ટુકડો મૂકીએ તો અસર કરશે? ગજિયો ચુંબક અને હોકાયંત્રને ખલેલ પહોંચાડ્યા વિના તેમના વચ્ચે લાકડાનો ટુકડો મૂકો, જે આકૃતિ 4.10માં દર્શાવ્યા મુજબ ટેબલ પર લંબવત, મતલબ આવી રીતે રાખો અને હોકાયંત્ર કહેવાય કે ધ્યાનપૂર્વક અવલોકન કરો. શું આમાં કાંઈ ફેર પડશે? જોઈએ આપણે. શું લાકડાના ટુકડાના કારણે હોકાયંત્રની સોયના વિચલન પર કોઈ અસર થાય છે? નહીં થાય, કોઈ અસર થતી નથી. હા, જો બહુ લાકડાનો જાડો ટુકડો હોય તો આપણે કહી શકીએ કે એમાં થોડી ઘણી આપણને અસર જોવા મળશે, પણ આમાં કોઈ અસર જોવા મળતી નથી. પછી લાકડાના ટુકડાના બદલે પુટ્ટું, પ્લાસ્ટિકની પાતળી શીટ, કાચની પાતળી તકતી મૂકીને આ પ્રકૃતિનું પુનરાવર્તન કરો તો પણ આપણને કોઈ જ પરિવર્તન દેખાશે નહીં. મતલબ એ વિચલન થતું હશે તો થશે ને, નહીં થતું હોય તો નહીં થાય. કોઈ પરિવર્તન દેખાશે નહીં. ટુકડો હોય કે ન હોય, કોઈ પરિવર્તન થશે નહીં. આપણને આટલી નહીંમાં રસોઈ આવે, દીર્ઘ આવે, ચાલો જે આવતું હોય એનાથી પ્રશ્ન ન થવો જોઈએ. આગળ જોઈએ શું કીધું છે હવે. કોષ્ટક 4.2 બિનચુંબકીય સામગ્રી દ્વારા ચુંબકની અસરનું અવલોકન. જો હવે હોકાયંત્ર અને ચુંબકની સોય વચ્ચે મૂકેલી તો કે લાકડું, અવલોકન શું છે તો કે કોઈ ફેરફાર નથી. પુઠ્ઠું મૂકો, કોઈ ફેરફાર નથી. પ્લાસ્ટિક મૂકો, કોઈ ફેરફાર નથી. કાચ મૂકો, કોઈ ફેરફાર છે નહીં. શું હવે આપણને કીધું છે તમે અવલોકન કરશો કે જ્યારે ઉપરની કોઈ પણ સામગ્રીની શીટ ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે સોયના વિચલનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી. મતલબ કહેવાય કે જો બહુ જાડું લાકડું મૂકી દઈએ તો ફેરફાર થાય, પણ સામાન્ય વસ્તુ મૂકવાથી કોઈ ફેરફાર થતો નથી. તેથી આપણે અહીંયા તારણ કાઢી શકીએ. શું તારણ કાઢી શકીએ? કે ચુંબકીય અસર બિનચુંબકીય સામગ્રીમાંથી પસાર થઈને પોતાની અસર દર્શાવે છે. જો શું કહેવા માંગે છે ખાસ ધ્યાન રાખો કે આ ચુંબકની આના ઉપર અસર જે છે તે આ સામગ્રી કેવી છે? આ બિનચુંબકીય સામગ્રી છે, તો આની આર પાર થઈને પોતાની અસર દેખાડે છે એવું કહી શકાય છે. પછી તો કે હવે જોઈએ 4.5 ચુંબક સાથે ગમ્મત. ચુંબક વિશે જાણ્યા બાદ રેશમા ખૂબ જ ઉત્સાહિત હતી અને તેણે પોતાની શાળામાં બાળ મેળામાં ચુંબકનો ઉપયોગ કરીને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓ ગોઠવવાનું નક્કી કર્યું હતું. તમે જાતે બનાવવાનો પ્રયાસ કરી શકો છો. જુઓ આવી રીતે એને સરસ મજાની કહેવાય કે અલગ અલગ પીનો લઈને ટાંચણી આવે ને, આપણે બોર્ડ સજાવવા માટે ક્લાસમાં વાપરતા હોઈએ છીએ, તો એનો ઉપયોગ કરીને જો કેવી સરસ મજાની એને ફૂલની મતલબ માળા બનાવી છે. શું આપણે હારમાળા બનાવી શકીએ? હા. ચુંબક કેટલી વસ્તુઓને સ્પર્શ કર્યા વિના ખસેડી શકે છે, તો શું તે આશ્ચર્યજનક નથી? હા, 100%. જો આ બંને વચ્ચે ચુંબક નથી, પણ આ બંને વચ્ચે જે આ રેખા જે છે ને, તમને ખબર હોય તો આપણે જ્યારે લોખંડનો ભૂકો આજુબાજુ ભભરાવ્યો ને તો આવી જ રેખા બનાવતા હતા, બરાબર છે? તો આની કહેવાય કે આ એનું જે છે તે શું છે કે એની ચુંબકીય તરંગો છે. પછી શું કીધું છે? શું આપણે પૂંઠાની નજીક ચુંબકને ખસેડીને સ્ટીલના નાના ગોળાઓ, છરાઓને ભૂલ ભૂલામણીમાંથી બહાર કાઢી શકીએ? હા. જો આ ભૂલ ભૂલામણીમાં કહેવાય કે આની નીચે કદાચ તમે ચુંબક રાખો ને તો આ લોખંડના ગોળાઓ જે છે તે ભૂલ ભૂલામણીમાંથી બહાર કાઢી શકાય છે. પછી શું આપણે ચુંબકનો ઉપયોગ કરીને આપણી આંગળીઓ
કે ચુંબકને ભીનું કર્યા વિના પાણીમાં પડેલી સ્ટીલની પેપર ક્લિપ જો આને પેપર ક્લિપ કહેવાય છે એને બહાર કાઢી શકીએ? હા, જો આ ગજિયો ચુંબક લઈ લીધો છે, આ પાણીની અંદર છે. આપણે પાણીની અંદર આપણી આંગળી પણ ભીની નથી કરતા, ચુંબકને પણ ભીનો નથી કરતા. આપણે શું કરીએ છીએ? અહીંયા ચુંબકને અડાડી દેવાનો અને આને ખેંચીને આવી રીતે પિનને આપણે ઉપર લાવી શકીએ છીએ. શું બંને કાર જ્યારે નજીક લાવવામાં આવશે ત્યારે તે એકબીજા તરફ ગતિ કરશે કે એકબીજાથી દૂર? જો આ બંને કહેવાય ઉત્તર દિશા દેખાડે છે ને, તો આ બંને એકબીજા તરફ ગતિ કરશે નહીં. આ આમ જશે ને આ આમ જશે. દિવાસળીની પેટીને બે ચુંબકીય કાર જેમાં ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની સામે છે. જુઓ, આ ઉત્તર હશે તો આ પણ ઉત્તર છે, આ દક્ષિણ હશે તો આ પણ દક્ષિણ છે. આપણે બંનેને ઉત્તર માનીને ચાલીએ તો આ કાર એકબીજાની નજીક આવશે નહીં. હકીકતમાં તમે આ કારને ધક્કો મારશો ને આ ગાડીને, એટલે બીજી ગાડી એની મેળે આગળ ચાલવા લાગશે. પછી છે વિશેષ જાણકારી. કેટલાક ચુંબકોમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને N અને S તરીકે દર્શાવવામાં આવે છે. જુઓ, N એટલે નોર્થ એટલે ઉત્તર ધ્રુવ, S એટલે દક્ષિણ ધ્રુવ. કેટલાક અન્ય ચુંબકોમાં ઉત્તર ધ્રુવને સફેદ ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે. જુઓ, આપણે આગળ જોયું ને કેવું છે, તો કે જો સફેદ ટપકા દ્વારા ઉત્તર ધ્રુવને દર્શાવવામાં આવે છે. કેટલીક વખત ચુંબકના ઉત્તર ધ્રુવને લાલ રંગથી અને દક્ષિણ ધ્રુવને વાદળી રંગથી દર્શાવવામાં આવે છે. કેમ? તો કે એને એ રંગથી રંગવામાં આવે ને તો એક મગજમાં રહે કે લાલ રંગ જે છે તે આપણને ખબર છે હંમેશા હોકાયંત્રની અંદર ને બધી વસ્તુઓમાં શેના માટે આપણે વાપરીએ છીએ? તો કે ઉત્તર ધ્રુવ માટે વાપરીએ છીએ. પછી છે ચુંબકોને સુરક્ષિત કેવી રીતે રાખવા. જુઓ, ચુંબકોને કહેવાય ને કે તમારી પાસે બે ગજિયા ચુંબક હોય ને તો એને વ્યવસ્થિત રીતે રાખવા પડે. તમે ગમે એમ એને રાખી ન શકો તો એ વ્યવસ્થિત રહી શકે નહીં. ચુંબક કહે મારો યોગ્ય રીતે સંગ્રહ કરો, મારા અસમાન ધ્રુવો એક જ બાજુએ રહે તે રીતે મને જોડીમાં રાખો અને લાકડાનો એક ટુકડો વચ્ચે રાખો, તેના છેડા પર નરમ લોખંડના બે ટુકડા મૂકો. જો હવે શું કે છે, તો કે જો અહીંયા ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ છે, આવી રીતે ગોઠવવાના. મતલબ બંને અસમાન ધ્રુવો પાસે હોવા જોઈએ. અને એની બંને વચ્ચે શું રાખવાનું? તો કે એક લાકડાનો ટુકડો રાખવાનો. અને કિનારી ઉપર શું રાખવાનું? તો કે લોખંડના ટુકડાઓ રાખી દેશો એટલે ચોંટી જશે ચુંબક અને એ વ્યવસ્થિત રીતે રહી જશે. પછી શું કે છે? મને ગરમ ન કરો, મને પછાડો નહીં કે હથોડી મારો નહીં. જો ચુંબકને તમે ગરમ કરશો ને તો એની ચુંબકીય શક્તિ જતી રહેશે. તમે એને પછાડશો, વારે જમીન ઉપર ઘા કરશો તો એની ચુંબકીય શક્તિ શું થશે? જતી રહેશે. બીજું, મને મોબાઈલ ફોન કે રિમોટ કંટ્રોલની નજીક રાખશો નહીં. સાવચેતી, આનંદ કરો, પરંતુ ચુંબક સાથે કાળજીપૂર્વક વર્તો. ચુંબક જે છે તે ખરેખર આમ કહેવાય તો મોબાઈલને એનાથી દૂર રાખો તો તમને મજા આવે એવી વસ્તુ છે. ખૂબ જ આનંદ કરી શકો છો. ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. 1. ખાલી જગ્યા પૂરો. બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે અને સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. જુઓ, ચુંબક જે છે એના અસમાન ધ્રુવો શું કરે? તો કે એકબીજાની નજીક આવે છે, એકબીજાને આકર્ષે છે. જ્યારે સમાન ધ્રુવો શું કરે છે? તો કે એકબીજાથી દૂર જાય છે એટલે એકબીજાને અપાકર્ષે છે. બીજું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય તેમને શું કહેવાય છે? તો કે એમને ચુંબકીય સામગ્રી કહેવાય છે. અને જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવાય છે. પછી છે હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે. તો કે હોકાયંત્રની સોય જે છે તે ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પછી ચોથું, ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે. તો કે ચુંબકમાં બે ધ્રુવો જ હોય છે, ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવ હોય છે. જો વિદ્યાર્થી મિત્ર જો તમે પાઠને વ્યવસ્થિત મેં સમજાવેલો છે, તમે એની સમજૂતી જોઈ લેશો તો આ કોઈ જ પ્રશ્ન તમને અઘરા નહીં લાગે અને આમાં કાંઈ છે જ નહીં. આ ચુંબકનો પાઠ જે છે તે ખૂબ સરસ અને ખૂબ સરળ છે. પછી 2, નીચેના વિધાનો સાચા ટ્રુ છે કે ખોટા ફોલ્સ છે તે જણાવો. ચાલો, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એક માત્ર ધ્રુવ મેળવવો શક્ય છે. જો કાં તો એને કોઈ પણ ચુંબક આપણે જોયું, પાઠની અંદર પણ જોયું શું કે ચુંબકને જો વચ્ચેથી કાપવામાં આવે ને તો ક્યારેય એક ધ્રુવ બચતો નથી. એટલે આ આવશે ખોટું. તે ચુંબકને જેટલા કટકા કરશો બંને બાજુના એના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બની જવાના છે. બીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. તો આ વસ્તુ સાચી છે. સમાન ધ્રુવો એટલે ઉત્તર ધ્રુવને ઉત્તર ધ્રુવની પાસે લઈ જશો તો એ અપાકર્ષે, મતલબ એકબીજાથી દૂર જશે. દક્ષિણ ધ્રુવને દક્ષિણ ધ્રુવની પાસે લઈ જશો તો એકબીજાથી એ દૂર જશે. ત્રીજું, જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટા ભાગના લોખંડનો ભૂકો તેના મધ્યમાં ચોંટે છે. જુઓ, આ પ્રયોગ જે છે તે આપણે વ્યવસ્થિત રીતે પાઠમાં સમજીએ છીએ. જ્યારે ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે એનો ભૂકો મધ્યમાં નથી ચોંટતો, પણ શું છે એના બંને ધ્રુવો ઉપર ચોંટે છે. તો આ જવાબ આવશે આપણો ખોટો. ચોથું,
મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. 100% સાચી વાત છે. હવામાં લટકાવેલો મુક્ત ગજિયો ચુંબક હંમેશા બે દિશા દેખાડે છે, ઉત્તર અને દક્ષિણ દિશા દેખાડે છે. તો આ જવાબ આવશે ટ્રુ. પછી તો કે 3, કોલમ 1 માં ચુંબકના એક ધ્રુવને બીજા ધ્રુવ નજીક લાવવામાં આવે ત્યારે તેવી જુદી જુદી સ્થિતિઓ દર્શાવવામાં આવે છે. જો આ કોલમ 1 છે અને કોલમ 2 છે. કોલમ 2 માં વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચે પરિણામી આંતરક્રિયા સૂચવે છે. મતલબ જો ઉત્તર ધ્રુવની બાજુમાં ઉત્તર ધ્રુવ લાવશો તો શું થશે? અપાકર્ષણ. પછી અહીંયા છે ઉત્તર ધ્રુવ, આ છે આકર્ષણ. તો આકર્ષણ ક્યારે થાય? તો કે અસમાન ધ્રુવો, એટલે આ ઉત્તર ધ્રુવ છે તો આ થઈ જશે દક્ષિણ ધ્રુવ. પછી આ દક્ષિણ ધ્રુવ છે અને આ ઉત્તર ધ્રુવ છે તો પણ આકર્ષણ થાય છે, કેમ કે અસમાન ધ્રુવો છે. પછી અહીંયા અપાકર્ષણ છે, મતલબ દક્ષિણ ધ્રુવની સાથે દક્ષિણ ધ્રુવ તમે રાખશો તો જવાબ શું આવશે? તો કે અપાકર્ષણ જવાબ આવશે. 4, અથર્વે એક પ્રયોગ કર્યો હતો. તેમાં તેણે ગજિયા ચુંબકને લઈને તેને સ્ટીલની યુ પિનના ઢગલા પર ફેરવ્યું. હવે જુઓ, આ ગજિયો ચુંબક છે, એને આ યુ પિનનો ઢગલો છે એના ઉપર ફેરવ્યું. તમારા મતે કોષ્ટક 4.3 માં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે? જુઓ, અહીંયા 4 ઓપ્શન છે. ઓપ્શન A, 1, 2, 3 અને 4. આમાંથી કયું હોઈ શકે? જુઓ, સૌથી પહેલા આપણે ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને પહેલા એક વસ્તુ ખબર હોવી જોઈએ. શું? કે ગજિયા ચુંબકના જે બંને ધ્રુવો છે ત્યાં સૌથી વધારે આપણે લોખંડનો ભૂકો આપણે જોયો હતો, તમને યાદ હોય તો, પ્રયોગ કરેલો આપણે, બરાબર છે? તો સૌથી વધારે ભૂકો ક્યાં હતો? તો એક તો આ ધ્રુવ ઉપર હતો ને આ ધ્રુવ ઉપર હતો. પણ જે વચ્ચેનો ભાગ છે B, ત્યાં સૌથી ઓછો ભૂકો હતો. અર્થાત સૌથી ઓછી પીનો ક્યાં ચોંટશે? તો કે B માં. તો કે સૌથી ઓછી પીનો ક્યાં આવેલી છે? તો કે અહીંયા આવેલી છે. તો સાચો જવાબ આવશે આપણો 1, કે અહીંયા પણ 10 ચોંટશે, અહીંયા પણ 10 ચોંટશે, પણ અહીંયા કેટલી ચોંટશે? અહીંયા 2 જ ચોંટશે. તો આપણો જવાબ આવશે, જો 10 ક્યારેય વચ્ચે નહીં આવે. કેમ? કેમ કે બંને ધ્રુવોમાં કહેવાય કે ચુંબકીય શક્તિ ખૂબ જ વધારે હોય છે, જ્યારે વચ્ચે એની ચુંબકીય શક્તિ હોતી નથી. પછી કારણ ગજિયા ચુંબકના બંને છેડા ધ્રુવો મતલબ સ્થાન A અને સ્થાન C પર ચુંબકીય આકર્ષણ બળ સૌથી વધુ હોવાથી ત્યાં 10-10 પિન આકર્ષાશે, જ્યારે મધ્ય સ્થાનમાં આકર્ષણ ખૂબ ઓછું હોવાથી ત્યાં 2 જ પિન ઓછી પિન ચોંટશે. પછી છે 5, રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના ટુકડા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર એક લોખંડનો ટુકડો હતો. તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી કયા 2 ચુંબક હશે અને કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કર્યા વિના? જુઓ, હવે આપણે અન્ય સામગ્રીનો ઉપયોગ નથી કરવાનો, આપણે જે 3 વસ્તુ માર્કેટમાંથી ખરીદી છે એ જ જોવાની છે. શું જોવાનું છે? 3 સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા, એમાંથી 2 ચુંબક હતા અને એક લોખંડનો ટુકડો હતો. કઈ રીતે ખબર પડે? તો કે ત્રણેય સળિયાઓને વારાફરતી એકબીજાની નજીક લાવો. જે 2 સળિયાઓના અમુક છેડાઓ નજીક આવતા તેમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે તે બંને સળિયા ચુંબક છે. અર્થાત આપણને ખબર છે કે ચુંબકના સમાન ધ્રુવો, આમાં જો 2 સળિયા ચુંબક છે તો એ બંને સળિયાના સમાન ધ્રુવો. તો સર આપણને કેમ ખબર પડે કે બંને સમાન ધ્રુવો છે? અરે પેલા કોઈ પણ 2 પાસે લાવો, પાસે લાવશો ને એટલે જો ચોંટી જશે તો લોખંડી ચોંટી જાય અને ચુંબકે, પછી એક સળિયાને ફેરવી દો એટલે ધ્રુવ ફરી ગયો એનો. પછી જો એ પાસે આવશે તો સમજી લેવાનું કે એક લોખંડ છે અને જો પાસે નહીં આવે તો માની લેવાનું કે એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. તો એ બેમાંથી એક સળિયો જે છે કે એ બંને સળિયા કેવા થઈ ગયા? ચુંબક થઈ ગયા છે, મતલબ ચુંબક છે એવું કહી શકાય છે. પછી ચુંબકને માત્ર અપાકર્ષણના ગુણધર્મ દ્વારા ચોક્કસપણે ઓળખી શકાય, કારણ કે લોખંડનો ટુકડો ચુંબકના બંને ધ્રુવો તરફ માત્ર આકર્ષાય જ છે, અપાકર્ષાતો નથી. જુઓ, લોખંડ અને ચુંબકમાં ફેર શું છે ખબર છે? તો કે લોખંડનો ટુકડો હંમેશા ચુંબકની નજીક જશે, જ્યારે ચુંબકનો ટુકડો હંમેશા ચુંબકની નજીક નહીં જાય, ઘણી વખત દૂર પણ જશે, મતલબ એનું અપાકર્ષણ પણ થશે. 6, તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત અંકિત થયેલા નથી. તમે જેના ધ્રુવો, જો એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો અંકિત થયેલા નથી, તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો શોધી શકશો. જુઓ, સૌથી પહેલા તો શું કીધું છે? એક ચુંબક છે એમાં ધ્રુવો નથી આપેલા, બીજા ચુંબકમાં ધ્રુવો આપેલા છે. તો શું કહે છે કે એની મદદથી બીજા ચુંબકના ધ્રુવો શોધી શકાય? હા, 100% શોધી શકાય. કઈ રીતે? તો કે જુઓ, ચિહ્નિત એટલે કે જેમાં N અને S લખેલું છે તેવા ચુંબકને ઉત્તર ધ્રુવ આવેલા અંકિત કરો, અંકિત ન કરેલા ચુંબકના છેડાની નજીક લાવો એટલે શું થશે? એ અપાક કરશે. શું? જો અંકિત ન કરેલો છેડો અપાક કરશે, દૂર ખસે તો તે ઉત્તર છે. જો ખાસ ધ્યાન રાખો, આ એમ સમજાય એવો નથી. હકીકતમાં આ બધી વસ્તુઓ કેવી છે ખબર છે? તમે પ્રયોગ કરો ને તો આને વ્યવસ્થિત રીતે સમજાય. બાકી આ બધી વસ્તુઓ ખરેખર સમજવા માટે કહેવાય કે આપણે ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. ચાલો આપણે જોઈ લઈએ. હવે કહેવાય કે આપણે લઈ લઈએ પેન. શું કીધું? તો કે જો આ એક ચુંબક છે આપણી પાસે,
બરાબર છે, એમાં એસ અને એન લખેલું છે, બરાબર છે, તો કે બરાબર છે. આ બીજો ટુકડો છે, એમાં કંઈ લખેલું નથી, બરાબર છે. તો આને આની નજીક લાવશો, જો આ ચોંટી જશે તો સમજી લેવાનું કે આ સાઉથ છે, બરાબર, મતલબ દક્ષિણ છે. જો આ ચોંટશે નહીં, બરાબર છે, તો માની લેવાનું કે આ શું છે, ઉત્તર છે. તો બાકીનું બીજું ધ્રુવ શું થઈ ગયું, તો કે એ થઈ ગયો શું છે, તો કે કહેવાય કે દક્ષિણ થઈ ગયો છે. અર્થાત ખાલી આ એક જ ક્રિયા એવી છે જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ અપાકર્ષણની મદદથી જ આપણે જાણી શકીએ છીએ કે એનો કહેવાય કે કયો ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે કે ઉત્તર ધ્રુવ છે. આ જ રીતે એકબીજાની છેડાની ચકાસણી આપણે કરી શકીએ છીએ. 7. એક ગજિયા ચુંબકને તેના ધ્રુવો ચિહ્નિત કરેલા નથી. જો ગજિયા ચુંબકને હવામાં લટકાવો, એના ધ્રુવો ચિહ્નિત કરેલા, ભલે આની અંદર ચિહ્નિત કરેલા છે પણ હકીકતમાં આપણને કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેના ધ્રુવો કયા છેડે આવેલા છે તે તમે કેવી રીતે જાણી શકશો? હવે બીજા ચુંબકનો ઉપયોગ નથી કરવાનો, આને લટકાવીને રાખો તો કઈ રીતે ખબર પડે? તો કે ગજિયા ચુંબકને મધ્યમાં દોરી બાંધીને મુક્તપણે લટકાવો, આવી રીતે પહેલા લટકાવી દેવાનો એને. પછી તો કે જ્યારે ચુંબક સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે જો આને સ્થિર થવા દેવો પડે, એની રાહ જોવાની. પછી તો કે મુક્તપણે લટકાવેલું ચુંબક હંમેશા કઈ દિશા દેખાડે છે? આપણને ખબર છે, ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પછી તો કે ચુંબકનો જે છેડો પૃથ્વીની ઉત્તર દિશા તરફ છે, પછી આપણે જોવાનું કે આપણી ઉત્તર દિશા કઈ છે. જો ચુંબકના તો બે છેડા મળી ગયા, આપણી ઉત્તર દિશા એ ચુંબકની પણ કઈ દિશા હશે? તો કે ઉત્તર દિશા હશે. તો પછી એના ઉપર શું લખી દેવાનું? એન લખી દો, એટલે નોર્થ એટલે ઉત્તર દિશા થઈ જાય છે. પછી છે 8. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? જો આ પૃથ્વી પોતે જ એક ચુંબક છે, પણ હા એના ધ્રુવો, જો આ હકીકતમાં કહેવાય કે ઊંધું ચિત્ર થઈ ગયું છે. હકીકતમાં પૃથ્વીમાં ઉપરનો જે ધ્રુવ છે ને, આ ચિત્ર થોડુંક ઊંધું થઈ ગયું છે. અહીંયા જે છે તે ઊંધું ચિત્ર આવવું જોઈએ. આ થઈ જશે ઉત્તર ધ્રુવ અને આ થઈ જશે દક્ષિણ ધ્રુવ થઈ જાય છે. જો ચુંબક એમ કહેવાય કે ગજિયો ચુંબક પૃથ્વીની વચ્ચે આવે, હકીકતમાં આવો કોઈ ચુંબક પૃથ્વીની વચ્ચે નથી હો. એવું મગજમાં ન માનીને હાલતા કે પૃથ્વીની વચ્ચે આવો ચુંબક છે, ના નથી. પણ એવું માનવામાં આવે છે કે આ વચ્ચેનો ભાગ જે છે તે કહેવાય કે ચુંબક તરીકે કાર્ય કરે છે. શું કીધું છે? હા, કરી શકાય છે. શું કીધું છે? આપણી પૃથ્વી પોતે જ એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે. મતલબ એ ચુંબક નથી, પણ એનું વર્તન કેવું છે? ચુંબક તરીકે વર્તન કરે છે. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે છે. જો આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણા સામાજિક વિજ્ઞાનમાં શીખી ગયા છીએ, બરાબર છે. તો કે જે આપણે ચુંબકને જ્યારે લટકાવીએ ને અને સ્થિર કરીએ ને ત્યારે એ હંમેશા પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા દેખાડશે. અને ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થતું હોવાથી પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા અને પૃથ્વીની ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો હોય છે. 9. જ્યારે એક મિકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરીને ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી રહેતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકનું સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. જુઓ, હવે મિકેનિક જ્યારે સમારકામ કરે ને ત્યારે સ્ક્રૂડ્રાઈવરથી શું થઈ જતું ખબર છે? આ સ્ક્રૂ નીચે પડી જતા. જો સ્ક્રૂને ઉપર ફિટ કરવાનો હોય તો થઈ જાય, પણ નીચે ફિટ કરવાનો હોય ને અને અંદર કોઈ નાની જગ્યામાં ફિટ કરવાનો હોય ને તો ના ફિટ થાય. તો આપણે શું કરીશું? તો કે મિકેનિકના સ્ક્રૂડ્રાઈવરને આગળ અણીવાળો ભાગ છે, આ ભાગને શેનાથી ઘસી નાખવાનો? તો કે ચુંબકથી ઘસીને બનાવવો જોઈએ. હવે અણી પર નાનું ચુંબક રહ્યું ને લગાડી દેવાનું, આમ ઘસી નાખો ને આવી રીતે, આમ ચક્કર મારીને આમ ઘસવાનું, બરાબર છે. આવી રીતે ફેરવો ને એટલે આ ભાગ શું થઈ જશે? તો કે આ ભાગ ચુંબકીય થઈ જશે. એટલે સ્ક્રૂ શું થશે? તો કે અહીંથી નીચે પડશે નહીં, આને ચોટેલા રહેશે. આમ કરવાથી સ્ટીલના સ્ક્રૂડ્રાઈવર સાથે ચોટેલા રહેશે અને સમારકામ કરતી વખતે એ નીચે પડશે નહીં. હવે છે 10. આકૃતિ 4.16 દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક એક્સ અને વાય ગોઠવવામાં આવ્યા છે. જુઓ, આ એક્સ અને વાય કંકણાકાર ચુંબક છે. હવે એવું જોવા મળ્યું છે કે ચુંબક એક્સ વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? જો આ ચુંબક હવે નીચે નથી જતું, ભલે તમે ઊંધું લટકાડી દીધું. કેમ? અરે ભાઈ, બંનેના સમાન ધ્રુવો છે. સમાન ધ્રુવો હોય તો શું થાય? જ્યારે સમાન ધ્રુવો હોય છે ત્યારે શું થાય? એની વચ્ચે કહેવાય કે અપાકર્ષણ થાય છે. કોઈપણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક એક્સ અને ચુંબક વાયનો સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. હવે એકેયને ધક્કો નથી મારવાનો, પણ આ એકબીજાની નજીકમાં લાવવા માટે શું કરી શકાય? તો કે સંભવિત કારણ શું? તો કે ચુંબક એક્સ અને ચુંબક વાય એકબીજાના રહેલા સમાન ધ્રુવો સરખા છે. મતલબ આનો જે અહીંયા છે ઉત્તર ધ્રુવ, તો આનો અહીંયા ઉત્તર ધ્રુવ છે. એટલે શું કહેવાય કે આ એકબીજાની નજીક જાય નહીં. એની વચ્ચે શું થાય છે? તો કે અપાકર્ષણ થાય છે. પછી તો કે નજીકમાં લાવવું હોય તો શું કરવાનું? તો કે આ ચુંબકને ઊંચું કરી દો, આને ઊંચું કરવાનું, ઊંધું કરીને નાખી દો. કેમ? કે આનો આ ઉત્તર ધ્રુવ છે ને આ આનો ઉત્તર ધ્રુવ છે. આનો દક્ષિણ ધ્રુવ કયો થયો? તો કે આ દક્ષિણ ધ્રુવ છે.
પછી આને ઊંધું કરીને નાખશો એટલે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ થઈ જશે ભેગા, એટલે આ એકબીજાને આકર્ષિત કરશે અને એકબીજા ચોંટી જશે. હવે છે 11. આકૃતિ 4.17 દર્શાવેલ આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબક ગોઠવાયેલા છે. ચુંબક 1 2 3 4 5 6 આ ધ્રુવો છે. એમાં n જે છે આપણને અહીંયા એક આપેલો છે. હવે આપણે બીજા બધા ધ્રુવો આપણે લખવાના છે. જુઓ, ધ્યાનથી જુઓ. ચુંબક ચોંટે ક્યારે ખબર છે? કે જ્યારે એના ધ્રુવો વિરુદ્ધ દિશામાં હોય ને. આપણે પેન આપણી છે ને સફેદ લઈ લઈએ એટલે ખબર પડી જાય. જો બરાબર છે. જો આપણે તમે આને જોશો ને તો આ છે, તો અહીંયા થશે S. અહીંયા કહેવાય કે ઉત્તર છે તો આ શું થઈ ગયો? દક્ષિણ ધ્રુવ. હવે અહીંયા S છે તો આ ધ્રુવ કયો થશે? તો કે I થઈ જશે ઉત્તર ધ્રુવ. આ N છે તો આ દક્ષિણ ધ્રુવ. આ થઈ જશે N. આ રીતે આપણે આને લખવાનું થશે. હવે અહીંયા જ આપણને જો જવાબ પણ એવો જ સરસ આપવામાં આવ્યો છે. જોઈ લઈએ આપણે જવાબને. શું કીધું છે? તો કે છેડો 5 N છે તો છેડો 4 શું થઈ જશે? S થઈ જશે, કારણ કે ગજ્યો છે એનો બીજો ધ્રુવ છે. આનો ઊંધો હોય તો ચોટે ને, બાકી તો આવી રીતે ઊભું જ ના રહ્યા. પછી 6 નો શું થઈ જશે? તો કે એ સાઉથ. એ તો અહીંયા જો આ નોર્થ છે તો આ સાઉથ થઈ જવાનો છે, અસમાન ધ્રુવ થઈ જશે. પછી 3 નો તો કે S થશે. કેમ? તો કે 3 નો તમે જોવા જાઓ તો 3 નો જે છેડો છે આ S છે નહીં. 3 નો છેડો ક્યારેય S ન થાય. 3 નો છેડો છે એ હંમેશા શું થશે ખબર છે? ત્રીજા ચુંબકનો છેડો. આ ખોટી વસ્તુ અહીંયા આપેલી છે. આપણે પેન ચેન્જ કરી લઈએ. હા, લાલ કલરની કરી દઈએ. બરાબર છે. 3 નો છેડો જો જોઈ લઈએ એક વખત. આ N છે તો આ S છે, આ S છે તો આ N થશે, આ N છે તો S છે. સાચું છે આપણું, ખોટું નથી. બરાબર છે. તો આ શું થઈ જશે? 3 નો છેડો છે તો 3 નો જ રહેશે, પણ એ S ની જગ્યાએ શું થઈ જશે? એ S ની જગ્યાએ થઈ જશે N થઈ જશે. બરાબર છે. પછી 2 નો છેડો તો કે એ N નહીં રહે, એ શું થઈ જશે? એ પણ S થઈ જશે. પછી શું કીધું છે? 1 નંબરનો છેડો જે છે તે S નહીં રહે, એ શું થઈ S શું છે? N નહીં રહે. શું થઈ જશે? ના, અહીંયા આપણે સુધારો કરવાનો છે. આ તો બરાબર જ છે, N જ રહેશે અહીંયા તો, પણ અહીંયા સુધારો થઈ જશે. આ થઈ જશે આપણો અહીંયા N. આ તો સાચું જ છે. બરાબર છે. તો ચિત્ર તો આવું જ બનશે. પછી વધુ શીખીએ. જો બહુ સરસ મજાની આમાં રસપ્રદ કેવું મસ્ત આપેલું છે, તમારે સમજવાની મજા આવે એવું છે. શું લખ્યું છે? 3-4 જુદા જુદા ચુંબકનો ઉપયોગ કરીને ટાંકણીઓ અને યુ પિન ઉચકવાનો પ્રયત્ન કરો અને ચકાસો કે કયું ચુંબક વધુ પિન ઉપાડે છે. તમારા મિત્ર સાથે ચર્ચા કરો શા માટે. વિવિધ ચુંબકોનો જુદી જુદી સંખ્યામાં પિન ઉપાડીને જુઓ. જો અલગ અલગ ચુંબક હોય ને, નાળ ચુંબક છે, ગજિયો ચુંબક છે, કંકણાકાર ચુંબક છે, વારાફરતી ઉપાડશો ને તો અલગ અલગ સંખ્યામાં પિન ઉપાડશે. કેમ? તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. દરેક ચુંબકની આકર્ષણ શક્તિ એક સરખી હોતી નથી. જેની આકર્ષણ શક્તિ વધારે છે એ વધારે પિન ઉપાડશે. બીજું, ચુંબકનો કદ અને પ્રકાર. જુઓ, મોટા કદના શક્તિશાળી ચુંબક છે એ વધુ પીનો આકર્ષે, નાના કદના જે છે તે ઓછી પીનો આકર્ષે. પછી ધ્રુવોની ગોઠવણી. જો ચુંબકના ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે, પણ જો તમે નાળ ચુંબક છે, હવે એના જે છે બંને ધ્રુવો વચ્ચેથી તમે પિન ઉચકવાનો પ્રયત્ન કરશો તો બહુ ઓછી પીનો આવશે. પણ એની જે છે નાળ એટલે કેવું હોય? આવું યુ આકારનું હોય ને, તો અહીંયા અને આ બે ભાગને કેવું હોય છે? તો દેખાડી દઈએ, આપણે ચિત્ર દોરી લઈએ. બરાબર છે. નાળ ચુંબક હોય ને એ કેવું હોય? તો કે આવી રીતે હોય છે, આમ યુ આકારનું હોય છે. આપણે બધા જોયું આપણે. બરાબર છે. આ યુ આકારનું કેવું હોય છે નાળ ચુંબક? આ નોર્થ હોય તો આ સાઉથ હોય. અહીંયા સૌથી વધારે, અહીંયા એટલી બધી પીનો ચોટશે નહીં. બરાબર છે. ચાલો, પછી શું કીધું છે? તમારા શિક્ષકની મદદથી સમગ્ર પ્રવૃત્તિનું વર્ગમાં એક રમકડું કૂદકો. જો આ તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે. આ તમને તમારા વર્ગ જે વિષય શિક્ષક છે તે કરાવી દેશે. અહીંયા જે છે તે આ દેડકો ધીરે ધીરે આગળ વધશે. શા માટે? કેમ કે ચુંબકના અપાકર્ષણના લીધે આ આગળ વધશે. બરાબર છે. પછી મેગ્લેવ ટ્રેન વિશે જાણો અને તેનું મોડલ બનાવો. જો મેગ્લેવ ટ્રેન છે ને, જાપાનમાં ટ્રેન છે, એમાં છે ને હકીકતમાં લોખંડ જે છે, લોખંડમાંથી જ્યારે વિદ્યુત પસાર થાય ને, વીજળી એટલે આકાશની વીજળી નહીં હો, વિદ્યુત પસાર થાય ને ત્યારે એની અંદરથી શું થાય છે? તો કે એમાં જ્યારે કરંટ પસાર થાય ને ત્યારે ચુંબક થઈ જાય છે. જુઓ આ કઈ રીતે લોખંડ, આ ટ્રેન કઈ રીતે, એમ પાટા ઉપર ઓલી નથી ચાલતી. કઈ રીતે ચાલે છે? તો કે એની અંદર મેગ્લેવ ટ્રેનનો અર્થ શું થાય? તો કે એનું આખું નામ છે મેગ્નેટિક લેવિએશન, એટલે ચુંબકીય અદ્ધરતા. મતલબ ચુંબકના લીધે એ ટ્રેન હવામાં ઉચકાય છે. પછી આ ટ્રેન પરંપરાગત પૈડા નથી હોતા. આની અંદર પૈડા નથી હોતા તો શું હોય છે? તો કે ચુંબકના અપાકર્ષણ અને આકર્ષણના સિદ્ધાંત પર કામ કરે છે. ચુંબકીય બળના કારણે ટ્રેન એક ટ્રેક ઉપરથી થોડી હવામાં, મતલબ થોડીક ટ્રેક કરતાં ઊંચી થઈ જશે અને હવામાં અદ્ધર તરે છે. જુઓ હવે આ જે ઉત્તર છે, જુઓ આનાથી શું થશે? અપાકર્ષાશે. બરાબર. પહેલા તો આનાથી શું થશે? અપાકર્ષાશે, એટલે અહીંયા જશે આકર્ષે. પછી આ અહીંયા અપાકર્ષાશે એટલે અહીંયા આકર્ષે. ધીરે ધીરે ટ્રેન શું જશે? આમ આગળ વધતી જાય છે.
બીજું, ઘર્ષણ ન હોવાના કારણે આ ટ્રેન ખૂબ જ ઝડપથી 500 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી શકે છે અને અવાજ કે કંપન પણ ખૂબ જ ઓછું થાય છે. આ ટ્રેનમાં બિલકુલ પણ અવાજ થતો નથી અથવા તો બહુ ઓછો અવાજ થાય છે અને 500 કિલોમીટર 1 કલાકમાં 500 કિલોમીટર મતલબ તમારે અમદાવાદથી રાજકોટ કેવા અમદાવાદથી દ્વારકા જવું હોય ને તો કલાકે ના થાય. એટલું બધું દૂરનું અંતર ઝડપથી કાપી શકાય છે. જુદા જુદા આકારના ચુંબક બનાવવાની શા માટે જરૂર છે તે શોધવાનો પ્રયાસ કરો. જુઓ, આપણે કંકણાકાર ચુંબક જોયો, પછી નળાકાર મતલબ કહેવાય કે આપણે ઘોડાની નાળ જેવો ચુંબક જોયો, પછી આપણે જે છે ગજિયો ચુંબક જોયો. આની શા માટે જરૂર પડે છે? તો કે બધાનો ઉપયોગ અલગ અલગ થતો હોય છે. કેમ? તો કે ગજિયો ચુંબક છે એનો દિશા જાણવા માટે અને શાળા માટે ઉપયોગ થતો હોય છે. પછી નાળ ચુંબક, તો કે એના બંને ધ્રુવો નજીક હોવાથી એકબીજાને મજબૂત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે, જેમ કે ક્રેનમાં લોખંડ ઉપાડવા માટે. જો એના શું છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંને સાથે હોય, નાળ ચુંબકના કેવા હોય, તો એનાથી શું થાય, ચુંબકીય આકર્ષણ ખૂબ વધી જાય. બરાબર છે? તો આનો ક્રેનમાં ઉપયોગ થતો હોય છે. પછી છે કંકણાકાર ચુંબક. તો કે કંકણાકાર ચુંબકનો ઉપયોગ શા માટે થાય? તો કે સ્પીકર છે. જો ગોળ ચુંબક શેમાં હોય તમને ખબર હોય તો સ્પીકરો એની પાછળ હોય છે, માઇક છે, નાની મોટરો હોય છે, આમાં તેનો ઉપયોગ થતો હોય છે. પછી છે ચુંબકીય સોય. તો કે ચુંબકીય સોયનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે હોકાયંત્રમાં ચોક્કસ દિશા બતાવવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી છે તબીબી ક્ષેત્રમાં, મતલબ જે મેડિસિન છે, દવાખાનાના ક્ષેત્રમાં છે, ત્યાં ચુંબકોનો ઉપયોગ કે માહિતી એકઠી કરો. ચાલો, ત્યાં પણ અલગ અલગ જગ્યાએ ચુંબકનો ઉપયોગ થાય. સૌથી પહેલાં MRI. જો કોઈનું એક્સિડન્ટ થયું હોય ને તો MRI કરવામાં આવે. મતલબ એમાં છે ને કે મોટું ચુંબકીય ગોળ હોય છે, શરીરના હાડકાં, મગજના સ્નાયુ, આંતરિક અંગો, એ બધા ચિત્ર જોઈ શકાય અને એમાં શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને જ આ બધા ચિત્રો જોઈ શકાય છે. એટલે આપણે કંઈ રોગ થયો હોય, માથામાં કંઈ નુકસાની થઈ હોય તો જાણી શકાય છે. પછી આંખ કે શરીરના અન્ય ભાગોમાં લોખંડનો કચરો કાઢવા. જુઓ, આંખમાં છે, પછી શરીરના અન્ય ભાગમાં જ્યારે લોખંડનો કચરો વયો જાય ને, આ અકસ્માતે જ્યારે લોખંડના નાના નાના કણો આંખમાં કે એમાં ઘૂસી જાય ને, તો ચુંબકીય સાધનોનો ઉપયોગ કરીને ડૉક્ટર શું કરે, એને આકર્ષી લે છે. પછી મેગ્નેટોથેરાપી, એટલે સ્નાયુઓનો દુખાવો થતો હોય, સંધિવા એટલે ગોઠણના વા થતા હોય, લોહીના પરિભ્રમણ સુધારવા માટે આપણે શું કરીએ તો કે ચુંબકીય ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી કેન્સર સારવારમાં, તો કે ચુંબકીય નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરીને આપણે શરીરના ચોક્કસ કેન્સરગ્રસ્ત કોષો સુધી દવાઓ પહોંચાડવામાં ચુંબકીય કહેવાય કે ચુંબકીય નેનો પાર્ટિકલ એટલે બહુ નાના જે કણો હોય ને એને નેનો પાર્ટિકલ્સ કહેવાય. તો એના ચુંબકીય નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને ત્યાં સુધી આપણે દવા પહોંચાડતા હોઈએ છીએ. હવે છે ચુંબક કહે છે, માણસોએ તેમની જરૂરિયાતો અનુસાર મને વિવિધ આકાર અને કદમાં બનાવી. જો માણસોએ એની જરૂરિયાત અનુસાર બનાવી દીધો છે. જો કે મારા ધ્રુવો હંમેશા જોડીમાં જ જોવા મળે છે. પછી ભલે ને મારો આકાર ગમે તે હોય, કોઈ પણ આકારનો ચુંબક હોય એના બંને ધ્રુવો જોડીમાં જ આવશે. જો આવી રીતે હશે તો આ ઉત્તર થશે અને આ દક્ષિણ થશે. આ ઉત્તર છે અને આ દક્ષિણ છે, ગજિયો ચુંબક છે. પછી ગોળાકાર ચુંબકમાં આ ઉત્તર થશે, આ દક્ષિણ થશે, આ બાજુનો ઉત્તર, આ બાજુનો દક્ષિણ. નળાકાર ચુંબક છે, અહીંયા ઉત્તર અને દક્ષિણ. નળાકાર ચુંબકમાં વચ્ચેથી આવી રીતે, તો કે આ ઉત્તર અને આ દક્ષિણ થાય છે. પછી કંકણાકાર ચુંબકના પણ બે આવી રીતે ભાગ પડે છે. પછી ઉપર નીચે પણ ભાગ પડે છે અને અંદર બહારની બાજુ પણ એના ઉત્તર દક્ષિણમાં ભાગ પડતા હોય છે. પછી ગોળાકાર ચુંબકમાં પણ આવી રીતે અલગ અલગ ભાગ પડે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.